पंच परमेष्टि ने नमस्कार हो जो, शुद्ध ज्ञान ने नमस्कार हो जो। अर्हंतो भगवंत इंद्र महिता, सिद्धास्त सिद्धि स्थिता, आचार्यो जिन शासनो नति करा, पूज्या उपाध्यायका, श्री सिद्धांत सुपाठका मुनिवरा, रत्नत्रयाराधका, पंचेते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु नो मङ्गलम्। वीरा सर्वसुरासुरेन्द्रमहितो, वीरं बुद्ध्या संश्रिता, वीरेणाभितः स्वकर्मनिचयो, वीराय नित्यं नमः। वीरातीर्थमिदं प्रवृत्तमतुलं, वीरस्य घोरं तपो, वीरे श्रीद्युतिकीर्तिकान्तिनिचयो, श्रीवीरभद्रं दिशं। मङ्गलं भगवान् वीरो, मङ्गलं गौतम प्रभु, मङ्गलं सुधर्मजम्बू, जैनधर्मोऽस्तु मङ्गलम्। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं, प्रधानं सर्वधर्माणं, जैनं जयति शासनम्। जय जिनेन्द्र। लॉकडाउननी આપણી આ સ્વાધ્યાયમાં સુદેવ, સુગુરુ અને સુધર્મ ઉપર યથાર્થ શ્રદ્ધા રાખીને સમ્યક દર્શનની આરાધના યથાર્થ રીતે આ આપણા મનુષ્ય જીવનમાં થાય એવી ભાવનાથી આજ સુધી મનુષ્ય ભવમાં કરવા જેવું કાર્ય અને છોડવા જેવા કાર્યો આનું સાચું જાણપણું હતું જ નહીં, જેનાથી આત્માનું અહિત અને આત્માને દુઃખી કરનાર પ્રવૃત્તિઓ આપણે હોશે હોશે આપણા મનુષ્ય જીવનના મોટા ભાગના ક્ષણો અને દિવસો એની પાછળ વ્યતીત કર્યા અને જે કાર્યો, જે પ્રવૃત્તિઓ આપણા હિતમાં છે, આપણને સુખ દેવાવાળા છે, તે પ્રવૃત્તિઓથી અજાણ રહીને આપણે તે પ્રવૃત્તિ તરફ ધ્યાન જ દીધું નહીં. આ સમ્યક દર્શને આપણને સાચી દ્રષ્ટિ આપી કે હે સાધક, સંવર અને નિર્જરા તે જ મનુષ્ય ભવમાં પ્રાપ્ત કરવા જેવું, આદરવા જેવું, જાણવા જેવું, અપનાવવા જેવું, વિકસાવવા જેવું અને એકમેક થઈ જવા જેવી પ્રવૃત્તિ સંવર અને નિર્જરાની રહેલી છે. સંવરની પ્રવૃત્તિઓ અને નિર્જરાની પ્રવૃત્તિઓ જે આગમમાં બતાવી છે તે આગમના સ્વરૂપને આપણે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ખરેખર આપણી આ અનંત પુનવાણીનો યોગ છે
કે આ કાળમાં પણ આત્માને ઉન્નત બનાવી શકે, આત્માને શાશ્વત સુખ તરફ લઈ જઈ શકે તેવું 32 આગમનું જ્ઞાન આજે પણ ઉપલબ્ધ છે. આ જ્ઞાન શું રહેલું છે, આના રહસ્યો કયા રહેલા છે, તે જાણવાના પ્રયત્ન આપણે સૌએ કરવા જોઈએ. આગમકારોએ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપની કઈ રીતે વિશુદ્ધ આરાધના થઈ શકે એનું વર્ણન 32 આગમના માધ્યમથી કરેલું છે. 11 અંગસૂત્રનું જાણપણું આપણે સંક્ષિપ્તમાં કરી ચૂક્યા છે. 11 અંગસૂત્રનું રિવિઝન કરો તો 11 અંગસૂત્ર જે મૂળભૂત તેમજ પ્રધાન છે, અર્થ અને ક્રમની અપેક્ષા સર્વ ક્ષેત્ર સર્વકાળમાં જેમ છે તેમ જ રહે છે, ગણધર રચિત છે તે અંગસૂત્ર છે. વર્તમાને 11 અંગસૂત્ર હાજર છે. તેના રચયિતા શ્રી સુધર્મા સ્વામી એવા 5મા ગણધર ભગવંત છે. આપણે પ્રતિક્રમણમાં બોલીએ છીએ કે અત્યારના વિહરમાન 20 તીર્થંકર ભગવંત છે. શ્રી સિમંદર સ્વામી, યુગબંદર સ્વામી, બાહુ સ્વામી, સુબાહુ સ્વામી આદિ. તે 20 તીર્થંકરના શાસનમાં અત્યારે મહાવિદે ક્ષેત્રમાં સંપૂર્ણ 12 અંગનું જ્ઞાન ઉપલબ્ધ છે. તે 12 અંગમાંનું પહેલું અંગ ત્યાં આગળ પણ આચારાંગ સૂત્ર છે. જે 12માંથી 11 અંગ ભલે વિસ્તૃત નહીં પરંતુ સેમ્પલ રૂપમાં આપણને પણ પ્રાપ્ત થયા છે. માટે તે 11 અંગના મહત્વને સમજીને ચતુર્વિધ સંઘ એટલે કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ એવા ચતુર્વિધ સંઘ આ 11 અંગને બરાબર અપનાવે, એના અર્થને જાણે, એમાં બતાવેલી અનેક મર્યાદાઓ, જે સાધુ સાધ્વીની મર્યાદાઓ, શ્રાવક શ્રાવિકાઓની મર્યાદાઓ, તેના સ્વરૂપને સમજીને પોતાના શક્તિ અનુસાર આગાર ધર્મ અથવા તો અણગાર ધર્મ જે કાંઈ પણ અંગીકાર કરે તેને ખૂબ જ આદરપૂર્વક એકાંત આત્માનું હિત કરવાવાળા સમજીને એવી સુંદર વિશુદ્ધ આરાધના કરે, ચાહે 12 વ્રત, 12 અણુવ્રત કે 5 મહાવ્રત. જે આગમની મર્યાદાઓ, જે આગમમાં બતાવેલી વિધિઓ છે તેનું યથાર્થ પાલન કરીને પોતાના જીવનને સફળ કરવાનું આજે પણ શક્ય છે. જરૂરત છે ભગવાનની વાણી પર શ્રદ્ધા કરીને એને જીવનમાં ઉતારવાની. આવી ભગવાનની વાણી તે 11 અંગ સૂત્ર રૂપે આજ પણ ઉપલબ્ધ છે, જેનું સંક્ષિપ્ત સ્વરૂપ આપણે જોઈ ગયા. આજે હવે આપણે ઉપાંગ સૂત્રનું વર્ણન સમજીએ. અંગ સૂત્રમાં કહેલા અર્થોને જે સ્પષ્ટ બોધ કરાવે છે તેને ઉપાંગ સૂત્ર કહે છે. અંગ સૂત્રમાં અનેક વિષયો એવા છે જે આપણે જ્યારે વાંચીએ, સમજીએ તો સમજવા અઘરા છે. ભગવતી સૂત્ર,
પન્નવણા સૂત્ર, એવા અનેક જંબુદ્વીપ એવા અનેક અંગ સૂત્ર છે. ભગવતી, પન્નવણા, ત્યારબાદ ઠાણાંગ, સંવાયંગ અને આચારાંગ, સુયગણા. મુખ્ય તો આ 6 આગમ. આ 6 આગમમાં અનેક એવા રહસ્યો આવ્યા છે, અનેક એવી ગૂઢ વાતો આવી છે, જેને સ્પષ્ટ રૂપે આપણને સમજવા આવે એવા ભાવથી ઉપાંગ સૂત્રોની રચના થઈ છે. ઉપાંગ સૂત્ર કોને રચના કરી છે? 10 પૂર્વથી લઈને 14 પૂર્વી એવા જ્ઞાની આત્માઓ, એવા જ્ઞાની સાધકોએ પોતાના અનુભવથી આ 32, 11, 12 અંગ સૂત્રનું જાણપણું પોતાને હોવાથી તેમાંથી માખણ કાઢીને ઉપાંગ સૂત્રની રચના કરી છે. માટે તે ઉપાંગ સૂત્ર જે જગન્ય 10 થી ઉત્કૃષ્ટ 14 પૂર્વના જ્ઞાની સ્થવિરોની રચના હોય છે, તેને ઉપાંગ સૂત્ર કહે છે. તેની વર્તમાને સંખ્યા 12 છે. આ 12 ઉપાંગ સૂત્ર કયા છે? ચાલો આજે આપણે તે જાણીએ. જાણવા છે ને? 32 આગમનું જાણપણું કેટલો આનંદ આપે, કેટલી શાંતિ આપે, કેવી આપણને ખબર પડે. અત્યાર સુધી પ્રાય કરીને જૈનોને એમ કે જૈન એટલે રાતના ન ખવાય, કંદમૂળ ન ખવાય, બસ આનું નામ જૈન ધર્મ. નવકાર મંત્ર બોલવાના, રાતના નહીં ખાવાનું, કંદમૂળ નહીં ખાવાનું, બસ આટલું કરીએ. અમારા જૈનમાં તો આટલું કીધું છે. પ્રાય કરીને જૈનોને જ જૈન ધર્મ વિશે આટલી જ જાણકારી હોય છે. પરંતુ આ આગમના એક વિષય વિશે આપણે જ્યારે વાંચ્યું તો ખબર પડી કે આપણે જે જાણીએ છીએ તો ટીપ ઓફ ધ આઇસબર્ગ બી નથી. કેટલું ગહન જ્ઞાન, કેટલી ગહન સમજણ, કેવું આત્માનું સ્વરૂપ, કેવો નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ આગમકારોએ આગમમાં બતાવ્યું છે. આજે અનેક જગ્યાએ જઈએ છીએ, અનેક વક્તાઓને સાંભળીએ છીએ, અનેક દર્શનીઓને સાંભળીએ છીએ, ક્યાંય એકાંત નિશ્ચયની જ વાતો ચાલતી હોય. આત્માને ઓળખો, આત્માને ઓળખો, આત્માને ઓળખો, તમારો મોક્ષ થઈ જશે, ક્રિયાનું કંઈ મહત્વ નથી, આત્માને ઓળખો, બસ આવી જ વાતો કરીને ભ્રમણામાં નાખી દે. ક્યાંક એવી ક્રિયાઓ કરાવ્યા કરે ઓઘ સંજ્ઞાએ, બસ મારે પણ આ ક્રિયા કરવી છે, મારે પણ તે ક્રિયા કરવી છે, બધા કરે છે માટે હું બી કરું, એમ ઓઘ સંજ્ઞાએ ક્રિયા કરવી તે પણ યોગ્ય નથી. માટે જ્ઞાન અને ક્રિયાનું યથાર્થ સમન્વય આ 11 અંગ સૂત્રમાં આગમકારોએ બતાવેલું છે. જ્ઞાનની જગ્યાએ જ્ઞાનનું મહત્વ અને ક્રિયાની જગ્યાએ ક્રિયાનું મહત્વ. જ્ઞાનસ્ય ફલમ વીર્તિ, એનો અર્થ જ છે કે જ્ઞાનનું મહત્વ છે, અને જેવું જ્ઞાન થાય એટલે એના ફળ રૂપે એવી ક્રિયા કરો કે તમે સાવધ્યતાથી વિરત થઈ જાઓ. માટે જ્ઞાન ગર્ભિત ક્રિયા, તેનું નામ સાધના છે. આવી સાધના ગમે તે ક્રિયા કરો, તેની પાછળ જ્ઞાનને જાગૃત રાખવાનું છે. ઉપવાસ કર્યો તો જ્ઞાનને જાગૃત રાખો કે આ ઉપવાસ મેં મારા કર્મને ખપાવવા માટે કર્યો છે, કશાયોને શાંત પાડવા કર્યો છે. આવા જ્ઞાન સહિત કરેલી ઉપવાસની ક્રિયા સકામ નિર્જરા કરાવે છે અને અનેક કર્મોના ભૂક્કા બોલાવી દે છે. પરંતુ ઓગે ઉપવાસ કરી લીધો,
ઉપવાસ કરવા પાછળ તપ કરશું ને તો કંઈક લાભ મળશે એવી કંઈક ભાવનાથી, કંઈક સ્વાર્થથી કોઈક લોકો મંગળવારે ઉપવાસ કરે ને કોઈક શનિવારે કરે ને કોઈક અમુક દિવસે કરે. અનેક જ્ઞાનના અભાવમાં શા માટે હું ક્રિયા કરું છું એનું જાણપણું જ ન હોય તો તે ક્રિયાથી નિર્જરા તો થાય, પરંતુ તે અકામ નિર્જરા છે. આવું સચોટ જ્ઞાન આ આગમ કરાવડાવે છે. જેવા આગમના ભાવો જાણશું ને એને આપણને એટલું બધું લોજિકલી ધર્મ સમજાવવા માંડશે કે સાચી વાત છે, આ કાર્ય તો આમ જ કરાય. એવા અંગસૂત્રને વિસ્તૃતથી જાણવા માટે ચાલો આજે આપણે 12 ઉપાંગ સૂત્રને જાણીએ. 12 ઉપાંગ સૂત્રના નામ: ઉવવાય સૂત્ર, રાયપસેણી સૂત્ર, જીવાભિગમ સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર, જંબુદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, નિર્યાબલિકા, કપ્પવડંસિયા, પુફ્ફિયા, પુફ્ફચુલિયા, વિન્ની દશા. આ 12 ઉપાંગ સૂત્ર રહેલા છે. ઓફકોર્સ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે લગભગ આ 12 સૂત્રના નામ આપણે ઘણા જણે આજે પહેલી વાર સાંભળ્યા હશે, પરંતુ કઈ વાંધો નહીં, સાંભળ્યા તો ખરા. ખબર તો પડી કે આવા 12 ઉપાંગ સૂત્ર 10 પૂર્વીથી લઈને 14 પૂર્વી એવા મહાજ્ઞાની આચાર્યો દ્વારા રચિત આ 12 ઉપાંગ સૂત્ર આજે આપણી પાસે ઉપલબ્ધ છે. ચાલો જાણીએ કે એક ઉપાંગ સૂત્રમાં કયા વર્ણન આવે છે. જાણવું છે ને? પહેલું જ ઉવવાય સૂત્ર. ઉવવાય સૂત્ર તે કાલિક છે કે ઉત્કાલિક એનો વિચાર કરવો. કાલિક સૂત્ર હોય હંમેશા યાદ રાખવાનો છે નિયમ. કાલિક સૂત્ર એટલે પહેલા ને છેલ્લા પોરે, દિવસનો પહેલો છેલ્લો પોર, રાત્રિનો પહેલો છેલ્લો પોર. કાલિક સૂત્રની સ્વાધ્યાય આ ટાઈમમાં થાય. અને ઉત્કાલિક સૂત્ર તે દિવસમાં ગમે ત્યારે થઈ શકે, ફક્ત બપોરના 12 વાગે મધ્યાહને ન કરાય. બાકી 32 અસજ્જાય ત્યાજીને દિવસના ગમે તે ટાઈમે ઉત્કાલિક સૂત્રની સ્વાધ્યાય થઈ શકે છે. ઉવવાય સૂત્રમાં કયા વિષયોનું વર્ણન આવે છે? 12 પ્રકારના તપ અને 4 ધ્યાન વગેરેનું વર્ણન ઉવવાય સૂત્રમાં આવેલું છે. 12 પ્રકારના તપનું સંક્ષિપ્ત વર્ણન તો આપણે 9 તત્વમાં જાણી લીધું. 6 બાહ્ય તપ, 6 આભ્યંતર તપ. નામ યાદ છે? રોજ રિવિઝન કરવાનું કીધું છે. બુકમાં લખેલા છે, જાણવા હશે ત્યારે વાંચી લેશું. એ વાત તો બરાબર, પરંતુ મોઢે હશે અને હૈયે હશે તો તે તપ કરવાનું મન થશે. અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, કાયક્લેશ, ભિક્ષાચાર્ય, રસ પરિત્યાગ. 6 બાહ્ય તપ, 6 આભ્યંતર પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. આ બધાને જાણવાની જરૂર છે. આને ડિટેલમાં સમજવા હોય તો ઉવવાય સૂત્રનું વાંચન કરો. કયા તપમાં તે તપ કેવી રીતે કરાય, તે તપ કરતી વખતે કેવા ભાવ રખાય, તે તપ કરવાથી કેવી નિર્જરા થાય અને તે તપ કરતી વખતે કેટલી શાંતિ અને આનંદનો અનુભવ કરાય, આવું સુંદર વર્ણન ઉવવાય સૂત્રમાં 12 પ્રકારના તપનું આપ્યું છે. 12 પ્રકારનું તપ એટલે સમજો કે કોઈ વ્યક્તિ જેણે જ્યારે પોતાને આર્થિક સ્થિતિ સારી નહોતી
ત્યારે કોક પાસથી 25,000, કોક પાસથી ₹1,00,000, કોઈકની પાસથી 50,000, કોઈકની પાસથી 2 લાખ, એમ 10, 15, 20 જણ પાસથી ઉધાર લીધા હોય અને હવે અચાનક એ મોટો કરોડપતિ થઈ જાય, 25-50 કરોડનો આસામી, 100-200 કરોડનો આસામી, એનાથી એ મોટો આસામી થઈ જાય અને તે સજ્જન વ્યક્તિ સૌથી પહેલા શું કરે? તો કે ભલે પૈસા ડ્યુ નથી થયા, મેં એને કીધું હતું કે હું તને 5 વર્ષે આપીશ, પરંતુ હવે મારી પાસે આટલી રીતિ થઈ ગઈ તો મારે 5 વર્ષની રાહ જોવી નથી. તે બધા વ્યક્તિઓને બોલાવીને આ તમારા ₹1,00,000 પ્લસ વ્યાજ પ્લસ ઉપકાર માને થેન્ક યુ વેરી મચ એમ કરીને ચૂકવી દે, સહર્ષ ચૂકવી દે. આ છે તપશ્ચર્યા કરવા પાછળના ભાવ. આપણે અજ્ઞાન અવસ્થા કહો કે દરિદ્ર અવસ્થા કહો, એક જ છે. અજ્ઞાન અવસ્થામાં કેટલી હિંસા, જૂઠ, ચોરી, કશાય વિષયમાં આસક્ત અને ઓતપ્રોત થઈને કેટલાય અશુભ કર્મો બાંધ્યા હતા. હવે જ્ઞાન અવસ્થામાં 6 દ્રવ્યનું જ્ઞાન, 9 તત્વનું જ્ઞાન અને સંવર અને નિર્જરાના શુદ્ધ સ્વરૂપને જાણ્યા બાદ તપશ્ચર્યા કરીને જલ્દી હું તે અજ્ઞાન અવસ્થામાં બાંધેલા અશુભ કર્મોને જલ્દી બોલાવીને ખપાવી દઉં, આવી ભાવના અંતરથી સાધકોને જાગે. ચાહે શ્રાવક હોય કે શ્રાવિકા હોય, ચાહે સાધુ હોય કે સાધ્વી હોય, દરેકને સાધકે અંદરથી આ તપશ્ચર્યા કરવાની ભાવના જાગૃત કરવાની છે. શા માટે કરવાની છે? તો કે માંડ આપણને આ જ્ઞાન અવસ્થા પ્રાપ્ત થઈ છે, જેમાં મને સાચા તપનું સ્વરૂપ, સંવરનું સ્વરૂપ અને નિર્જરાનું સ્વરૂપ સમજાણું છે. આગમકારોએ એવી ઉપમાઓ આપી છે કે મિથ્યાત્વી કરોડ વર્ષ સુધી માસખમણના પારણે માસખમણ કરે અને સમકીતી એક નૌકારશી કરે, તો પણ સમકીતીની નૌકારશીનું તપ એટલે કે સૂર્યોદય થાય એની 48 મિનિટ્સ પછી ખાવું, આટલું તપ મિથ્યાત્વીના માસખમણને પારણે માસખમણ કરતા પણ ચડી જાય છે. શા માટે આવું? કારણ કે જ્ઞાન અવસ્થામાં કરવામાં આવેલું તપ સકામ નિર્જરા કરાવે છે, એટલે કે આપણને તે મોક્ષ તરફ લઈ જાય છે. અને અજ્ઞાન અવસ્થામાં કરવામાં આવેલું તપ કદાચ નિર્જરા તો કરાવે થોડી, પરંતુ મોક્ષ તરફ આગળ નથી લઈ જતું. જેમ દિલ્હી તરફ જવું હોય તો દિલ્હી તરફ જતા કોક વ્યક્તિ ગાડીમાં નીકળે તો ભલે એને પહોંચતા કદાચ 3 દિવસ કે 4 દિવસ કે 5 દિવસ લાગશે, પરંતુ દિલ્હી જવા માટે કોક ભૂલથી ચેન્નઈ જતી ફ્લાઇટ પકડી લે, બેંગ્લોર જતું પ્લેન પકડી લે, ભલે એની સ્પીડ ઘણી છે, પરંતુ એના લક્ષ્ય તરફ એ આગળ વધ્યો કે એના લક્ષ્યથી દૂર ગયો? એના લક્ષ્યથી તે દૂર વયો જાય છે, કારણ કે ખોટી દિશામાં આગળ વધી રહ્યો છે. આ જ ન્યાયે તપના સ્વરૂપને સમજવાનું છે. આજે તપશ્ચર્યામાં એટલી બધી સાંસારિક લાલસાઓ, ભૌતિક લાલસાઓ, માનપાનની લાલસાઓ, વિચાર કરો, પર્યુષણ આવે, અઠાઈ કરીએ એટલે સીધા હિસાબ કિતાબ ચાલુ થઈ જાય. કોણે શાતા પૂછી, કોણે ન પૂછી, કોણે શું વ્યવહાર કર્યો, કોણે કેટલી વાર પૂછી, પારણામાં હવે શું આયોજન કરશું, કેવી સાંજી રાખશું, કેવો ભવ્ય પ્રસંગ કરશું, કેવું ભવ્ય બધાને બોલાવશું. આહા, અનેક પ્રકારની તૈયારીઓ ચાલુ થઈ જાય. કવિ કાળિદાસ કહી ગયા છે, ઉત્સવ પ્રિય જન
પ્રાય કરીને મોટા ભાગના જીવો ઉત્સવ પ્રિય હોય છે. તો 28 કરે કે 16 ભત્તું કરે ને તો એના પારણા પણ ઉત્સવથી કરવાના મન કરે, કે એમાં આપણે જરાક આપણી ભવ્યતા દેખાડીએ, જરાક આપણી મોટાઈ દેખાડીએ, જરાક આપણું અમે કેવી સુંદર રીતે આયોજન કર્યું તે દેખાડીએ. એકવાર આ ઉવાઈ સૂત્રના તપના ભાવ વાંચશું તો ખબર પડશે કે આપણે કરેલા તપથી આપણી નિર્જરા, આપણા કશાયો શાંત પડે, આપણી ઈચ્છાઓ ઘટે અને આપણું સુંદર જીવન ઊંચું બને. આ એક જ લક્ષ્ય રાખવાનું છે. આમાં કોઈ બીજા ઢંઢેરા પીટવાની જરૂર નથી. ત્યારબાદ ઉવાઈ સૂત્રમાં 4 ધ્યાનનું વર્ણન છે: અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. પ્રાય કરીને મોટા ભાગનું આપણું જીવન આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનમાં જતું હોય છે. માટે તે બેના સ્વરૂપને જાણીને તે 2 ધ્યાન છોડવા જેવા છે. અને ધર્મ ધ્યાનના સ્વરૂપને જાણીએ અને ધર્મ ધ્યાનના કાયોત્સર્ગને રોજ એકવાર ધર્મ ધ્યાનનો કાયોત્સર્ગ કરવા જેવો છે. આપમાંથી અનેકે ધર્મ ધ્યાનનો કાયોત્સર્ગ કર્યો હશે. જેણે ન કર્યો હોય, ધર્મ ધ્યાનનો કાયોત્સર્ગ કમસે કમ આખા દિવસમાં એકવાર વાંચી જવો, અથવા તો જેને કંઠસ્થ આવડતો હોય તો તેને ધ્યાનપૂર્વક ગણી જવું, ન આવડતું હોય તો આખો ધર્મ ધ્યાનનો કાયોત્સર્ગ વાંચીને એકાગ્રતાથી વાંચવું. એકાગ્રતાથી વાંચવું તેનું નામ ધ્યાન છે. માટે અનેક પ્રકારના પ્રેક્ષા અને અનુપ્રેક્ષા જ્ઞાનો કરતા આધ્યાત્મિક ધર્મ ધ્યાનના કાયોત્સર્ગની અનુપ્રેક્ષા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. એક બાજુ 12 પ્રકારની ભાવના અને બીજું બાજુ ધર્મ ધ્યાન. આનો ધ્યાન ધરવા જેવું છે. આવું ઉવાઈ સૂત્ર છે. ત્યારબાદ રાયપસેણી સૂત્ર, જેમાં પરદેશી રાજાને ધર્મમાં જોડનાર પિતરાય મોટા ભાઈ અને એના પ્રધાન ચિત્ત સારથીની ચતુરાઈનું વર્ણન છે. આહા, ખરેખર આ વર્ણન સાંભળવા જેવું છે, આ વાંચવા જેવું છે. એવું સુંદર વર્ણન છે. પરદેશી રાજા મહામિથ્યાત્વી હતા. જીવ અને શરીર એક જ છે આવું જ માનતા. જીવ અને શરીર એક જ છે, અલગ હોય તો મને સાબિત કરીને બતાડો કે આ શરીર અલગ ને આ આત્મા અલગ. બતાડો. ન બતાડી શકો તો કેટલા એક્સપેરિમેન્ટ કર્યા છે એમણે. કેવા માણસોને ટોટલી વેક્યુમ કાચની પેટી બનાવે, અંદર જીવતા માણસને મૂકી દે અને 10 જણને ઊભા રાખીને કે આ મરે ત્યારે આનો જીવ ક્યાંથી નીકળો, ક્રેક પડ્યો કે નહીં, ક્યાંથી નીકળું, તપાસ કરો, સાબિત કરો કે આત્મા અલગ છે. આવા યેન કેન પ્રકારે કેટલીય ક્રૂરતાથી કેટલાઓને માર્યા. આવા પરદેશી રાજા અને એની પુણ્યવાણી જુઓ કે એમનો ચિત્ત સારથી, આહા, એ વિશુદ્ધ જૈન ધર્મની શ્રદ્ધાવાળો, કેવી ચતુરાઈથી. પાછો પરદેશી રાજા જૈન મુનિથી તો દૂર ભાગે. કેવી ચતુરાઈથી તે પરદેશી રાજાને કેશી કુમાર શ્રમણ પાસે લઈ જાય છે. તે ચિત્તમુનિ, તે ચિત્ત સારથી વેપારના અર્થે બીજા ગામે ગયો તો ત્યાં આગળ શ્રાવક જ્યાં જાય ત્યાં રહેલા સાધુ સાધ્વીના દર્શન કરવા જાય. તો કેશી કુમાર શ્રમણના દર્શન કરવા ગયા અને વિનંતી કરી કે અમારા ગામમાં પધારજો. અને કેશી કુમાર શ્રમણ થોડાક મહિના પછી વિહાર કરતા કરતા તે ગામે પધાર્યા અને ચિત્ત મુનિ પરદેશી રાજાને લઈ ગયા, દૂર લઈ ગયા. અને જે ઉદ્યાનમાં કેશી કુમાર શ્રમણ હતા તે ઉદ્યાન પાસે બાર શિકાર આદિમાં ગયા હશે, ત્યાંથી તે ઉદ્યાન પાસે વિશ્રામ કરાવ્યો. અને અનેક લોકો કેશી કુમાર શ્રમણનું વ્યાખ્યાન સાંભળવા આવતા. તો પરદેશીએ દૂરથી જોયું કે આટલા બધા લોકો ક્યાં આવે છે, કોને સાંભળવા આવે છે, કોણ છે અહીંયા. અને ચિત્ત સારથી કહે છે કે અહીંયા તો કોક એવા સાધુ આવ્યા છે જે આત્માને ને શરીરને અલગ માને છે. આ છે એમની ચતુરાઈ.
એમણે એમ ન કીધું કે અહીંયા આગળ જૈનના સાધુ આવ્યા છે, કારણ કે જૈનના સાધુ નામ સાંભળીને તો એલર્જી હતી પરદેશી રાજાને. પરંતુ સાચી વાત પણ કરી, ખોટું નથી બોલ્યા શું? અહીંયા આગળ એવા સાધુ આવ્યા છે જે આત્માને અને જીવને અલગ માને છે. અને પરદેશી શું માનતા? આત્માને જીવ એક છે. તો કે શું વાત કરો છો, અલગ માને છે? તો ચાલો હું જઈને એને પૂછું, આપણે એને ચર્ચા કરીને સમજાવીએ. તો કે હા હા ચાલો. આ તો જોતું તું ચિત્તસારથી. આવી હોશિયારીથી પરદેશી રાજાને કેશી કુમાર શ્રમણ પાસે લઈ જાય છે, અને કેશી કુમાર શ્રમણને પરદેશી રાજા જે પ્રશ્નો પૂછે છે અને શું એના ખુલાસા આપે છે, આ ખરેખર વાંચવા જેવું છે. જોઈએ તો આજનું હોમવર્ક લઈ લો કે રાય પસેણીમાં પરદેશી રાજાનો અધિકાર વાંચવો, એવી મજા આવશે. એવા પ્રશ્ન પૂછે છે કે જો બેવ અલગ હોય તો નારકી છે ને દેવતા છે ને, મારા દાદાજી તો બહુ પાપ બાંધતા હતા, એ તો નરકમાં જ ગયા હશે, તો એ કેમ મને કહેવા આવતા નથી કે ભાઈ પરદેશી મારા દીકરા, અને હું એને પ્રિય હતો, તો મને કહેવા કેમ આવતા નથી કે તું પાપ નહીં બાંધ, નરકમાં જવું પડશે. મારા દાદી તો બહુ જ ધર્મિષ્ઠ હતા, દેવલોકમાં જ ગયા હશે, એ કેમ મને કહેવા નથી આવતા કે હે પરદેશી ધર્મ કર, ધર્મ કરવાથી આવું ઊંચું દેવલોક પ્રાપ્ત થાય છે, માટે હું કેવી રીતે તમારી શ્રદ્ધા કરું? આવા અનેક પ્રશ્નોના ઉપાયો, એના રહસ્યો કેશી કુમાર શ્રમણે ખોલ્યા, અને પરદેશી રાજા એવા દ્રઢધર્મી પ્રિયધર્મી જૈન શ્રાવક બન્યા કે છેલ્લે એમની જ રાણીએ એમને ઝેર આપ્યું, કારણ કે તે ભોગોથી ઉદાસીન થઈ ગયા, 12 વ્રતધારી શ્રાવક બની ગયા, અને એમની રાણીએ ઝેર આપ્યું, એમાં એમને સંભાવ રાખ્યો અને આરાધક બની ગયા. અને ત્યાર ઉપરાંત સૂર્યાદેવ, દ્રઢ પ્રતિજ્ઞ કેવડી, આ બધાનો અધિકાર રાય પસેણી સૂત્રમાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ, જીવાભિગમ સૂત્ર, જે એ પણ ઉત્કાલિક છે. આમાં જીવ અને અજીવના ભેદ અને પ્રભેદ, રૂપી પૂદગલ તથા અરૂપીઓનું વર્ણન છે. જીવના 563 ભેદ, અજીવના ભેદ, કેટલું જીવનું વર્ણન, અજીવનું વર્ણન, રૂપી પૂદગલ કેટલા સ્પર્શી હોય, એ કઈ રીતે સ્કંધમાં જોડાય, કઈ રીતે અલગ પડે, આદિ દ્રવ્યાનું યોગનું વર્ણન તે જીવાભિગમ સૂત્રમાં છે. તે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કારણ કે જીવ અને અજીવના વાસ્તવિક સ્વરૂપને સમજીને જીવના 563 ભેદનું જ્યારે જ્ઞાન થાય તો ખબર પડે કે અરે આ મનુષ્યનો ભવ તો ખરેખર દુર્લભ છે. જીવ આટલી ગતિઓમાં જઈ શકે? 7 નારકીના ભેદ, અપર્યાપ્તના અપર્યાપ્તા કરો તો 14 ભેદ નારકીના, તિર્યંચના 48 ભેદ, મનુષ્યના 303 ભેદ અને દેવના 198 ભેદ. આવી બધી ગતિઓમાં અનંતકાળથી રખડતા અચાનક આપણે આ મનુષ્ય થઈ ગયા છે, અને એમાં મોટી લોટરી લાગી કે વિશુદ્ધ જૈન ધર્મ મળ્યો. આનાથી મોટી લોટરી બીજી શું લાગી શકે? દેવતાઓ દેવલોકમાં બેઠા બેઠા આપણી ઈર્ષા કરે છે કે આ બધાને મનુષ્યનો ભવ, અને એમાં સાચો જૈન ધર્મ મળ્યો છે, અને તો એ સાધના કરતા નથી. હે ભગવાન, હું ક્યારે આ દેવલોકમાંથી છૂટું, આમના જેવો મનુષ્ય થાવ અને ઊંચામાં ઊંચી સાધના કરું. આ આગમમાં કહેલી વાત છે. ભગવાને એમના જ્ઞાનમાં જોયું, સમકીતી દેવોને મનમાં આવા ભાવ ચાલે. એને દેવલોક કરતા એ કોને ભાગ્યશાળી માને? આપણને. અને આપણે અહીંયા બેઠા બેઠા ક્યાં જવાની ઈચ્છા કરીએ? હે ભગવાન, મને ઊંચું દેવલોક મળે તો સારું. આ છે એમનું જ્ઞાન, અને આ છે આપણું અજ્ઞાન. પરંતુ હવે આપણે એવા અજ્ઞાની રહેવાનું નથી. આગળ પ્રજ્ઞાતના સૂત્ર, એમાં પણ જીવ અજીવનું વિશિષ્ટ નિરૂપણ છે.
24 દંડકના જીવોની કેટલી સ્થિતિ હોય, કેટલો વિરહ પડે, ગતાગત. આપણે મનુષ્ય છે તો આપણે કઈ કઈ ગતિના જીવો મનુષ્ય થઈ શકે અને મનુષ્ય મરીને કઈ ગતિમાં જઈ શકે. એવી રીતે નારકી છે તો નારકીમાં કઈ કઈ ગતિમાંથી જીવો આવી શકે અને નારકી મરીને કઈ કઈ ગતિમાં જઈ શકે. આમ ગતાગત વેદના, કોઈ કેટલી વેદનાનો અનુભવ કરે, યોની, લેશ્યા, ભાષા, સંજ્ઞા વગેરેનું વર્ણન, વિરહનું વર્ણન, કે આપણે મનુષ્ય થયા તો હવે કેટલો વિરહ પડે, પછી આપણે ફરીથી મનુષ્ય થશું. આમ એટલું સુંદર ડિટેલ્સમાં જીવનું અને અજીવનું વર્ણન છે કે એ જાણીએ તો આપણને આપણા વિશે ઘણું ડિટેલમાં ખબર પડશે કે હું ક્યાંથી આવી શકું. આવું પન્નવણા સૂત્ર પણ વાંચવા જેવું છે. ત્યારબાદ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર છે, તે પણ કાલિક છે. આ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, ઓહો, તીર્થંકરો જન્મ લે તો એમનો જન્માભિષેક કેવી રીતે થાય. 12 દેવલોકના ઇન્દ્ર પોતાની રિદ્ધિ સિદ્ધિ અને પોતાની સભાઓ, દેવલોકની ઊંચી સભાઓ છોડીને આ મનુષ્ય ક્ષેત્રમાં આવે અને તીર્થંકરોને મેરુ પર્વત પર લઈ જાય. તીર્થંકરો પ્રત્યે બધા જ ઇન્દ્રોને એટલો બધો અહોભાવ હોય, એટલો બધો આદર હોય કે બધા જ ઇન્દ્રો આવે. અને જ્યારે હું વૈમાનિકના ઇન્દ્રોની વાત કરું તો તેની અંદર ભવનપતિ, વાણવ્યંતર ને જ્યોતિષીઓ તો સમજી જ લેવાના. આવા ઇન્દ્રો કેવી રીતે આવે છે અને જે આપણા ભગવાન મહાવીર સ્વામીનો પણ જન્મ અભિષેક કર્યો હતો. આવા ઇન્દ્રોને ને દેવતાઓને પણ ભગવાન પ્રત્યે આટલો બધો આદર હોય છે તો આપણને આપણા ભગવાન માટે કેટલો આદર હોવો જોઈએ તે વિચારો. પછી 1,00,000 યોજનની થાળી પ્રમાણ જંબુદ્વીપનો ભૂગોળ અને ખગોળ, આખી જ્યોગ્રાફી એન્ડ એસ્ટ્રોનોમી છે આખી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં, કે કેવડો જંબુદ્વીપ છે, એમાં ક્યાં ભરત ક્ષેત્ર, ક્યાં એરવત, ક્યાં મહાવિદે, ક્યાં છે મેરુ પર્વત, ક્યાં છે યુગલિક ક્ષેત્ર, હેમવય, હિરણવય, હરિવાસ, રમ્યકવાસ, દેવકુરુ, ઉત્તરકુરુ. આખા જંબુદ્વીપમાં કેટલા પર્વતો છે, કેટલી નદીઓ છે, બધું ડિટેલમાં વર્ણન જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં આવે છે. 6 આરાનું વર્ણન આવે અને ભરત ચક્રવર્તીનું વર્ણન પણ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં આવે છે. ચક્રવર્તીની કેવી રિદ્ધિ હોય, કેવા કેવા એમના એવી પુણ્ય ચક્ર રત્ન આવે અને કેવી આયુધ શાળામાં નવ નિધાન આદિ ચક્રવર્તી, કેટલા એમને અઠમ કરવા પડે 6 ખંડ સાધવા માટે, આદિ રિદ્ધિનું વર્ણન. ચક્રવર્તીની રિદ્ધિના વર્ણનની શું વાત કરું. 16,000 દેવતાઓ એમની સેવા કરે, 32,000 મુકુટબંધ રાજા એમના દરબારમાં આમ ઊભા રહે. જ્યારે ચક્રવર્તી આવે એટલે 32,000 રાજા મોઢું નીચે રાખીને ચક્રવર્તી આવ્યા છે. 16 અને 64,000 રાણી, 6 ખંડની સૌથી ઊંચામાં ઊંચા ચરિત્ર, ઊંચામાં ઊંચી રાણીઓ, એવી 64,000 તો એમની રાણી. આવા ચક્રવર્તી, 360 રસોઈયા, એક રસોઈયાએ એક દિવસ રસોઈ બનાવવાની અને 359 દિવસ 6 ખંડમાંથી ઊંચામાં ઊંચી સામગ્રીઓ લાવીને રસોઈની તૈયારી કરવાની. 359 દિવસ સુધી એટલી બધી તૈયારી એ રસોઈઓ કરે કે આજે મારી રસોઈ ખાવાના ચક્રવર્તી, તો હું કેવી રસોઈ ઊંચી બનાવું. એ ઊંચામાં ઊંચી રસોઈ તે દિવસે બને અને એની બનાવેલી તે રસોઈ ચક્રવર્તી ખાય. પાછો બીજા દિવસે એવો જ બીજા મહારાજનો ટાઈમ, 359 દિવસ તૈયારી કરેલી એ મહારાજે પણ કેવી રસોઈ કરી હોય. રોજ આવું તો ચક્રવર્તીનું ભોજન હોય. તે ભોજન સામાન્ય લોકો પચાવી ન શકે. એમાં એવા ઉદાહરણ આપે કે કેટલી 1200,000 ગાયનું દૂધ 500 ગાયને પીવડાવે અને 500 ગાયનું દૂધ 250 ને
અને એ 250નું 125, 125નું 60, 60ની 30, 30 ગાયનું 15, 15નું 7, 7નું 3, 3નું 2 અને 2નું 1, અને એ ગાયનું દૂધ ચક્રવર્તીને આપવામાં આવે. સામાન્ય દૂધ ચક્રવર્તીને ન આપે. આવા ચક્રવર્તીનું વર્ણન સાંભળશું ને તો આપણને ખબર પડશે કે હું મારી કઈ રિદ્ધિનું અભિમાન કરું છું, હું મારી કઈ રિદ્ધિમાં આવો આસક્ત થાઉં છું, અને આ કઈ રિદ્ધિ આપણને મળ્યું છે શું તે આ અભિમાનમાં ફરીએ છે કે આ હા હા મારું, હું એટલે કોણ. અને આવી રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે હવે હું ધર્મ ધ્યાન નહીં કરું. આવા 6 ખંડના અધિપતિને પણ ભગવાનની વાણી સાંભળે અને એમના 6 ખંડનું સુખ ફીકું લાગે. સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ હિતકર લાગે. માટે તેમનું વર્ણન સમજવાનું છે. ત્યારબાદ આગળ વધીએ. ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર. ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્રમાં પણ ચંદ્રના વિમાન, નક્ષત્ર, તારા, રાહુ સંબંધી ખગોળ વિજ્ઞાન, ગણિત, વર્તમાનનું જ્યોતિષશાસ્ત્ર, ચોથા શ્રમણ સૂત્રના વર્તમાનનું જ્યોતિષશાસ્ત્ર તે ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્રમાં છે. માટે તેનું વાંચન ફક્ત ગુરુગમમાં જ કરવાનું હોય છે, એમને એનું વાંચન કરાય નહીં. અને તે ઉપરાંત શ્રમણ સૂત્રમાં 29 પાપશાસ્ત્રો જે રહેલા છે તે પાપશાસ્ત્રોનું વર્ણન પણ આમાં છે. અનેક પ્રકારની મેલી વિદ્યા, આ તે આ બધું પાપશાસ્ત્રમાં આવે છે. માટે આવા પાપશાસ્ત્રમાં આપણે પડવું નહીં. એનું પણ વર્ણન ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્રમાં આવે છે. ત્યારબાદ સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર, તે પણ ઉત્કાલિક છે. સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા સંબંધી ખગોળ વિજ્ઞાન છે. પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું છે, સૂર્યના વિમાન, પૂર્વ રાહુ, મંડલ ક્ષેત્ર વગેરેનું ગણિત, કેટલા માંડલા જંબુદ્વીપમાં છે, કેટલા બાર છે, 6 મહિના સૂર્ય ઉત્તરાયણમાં જતો હોય અને 6 મહિના સૂર્ય દક્ષિણાયણમાં આવતો હોય, એનું ગણિત, કેટલો ટાઈમ લાગે. અને ચંદ્ર અને સૂર્યની ગતિથી જ ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષનું ગણિત થતું હોય છે. સૂર્યનું વર્ષ લગભગ 365 દિવસનું હોય છે અને ચંદ્ર વર્ષ લગભગ 356 દિવસનું હોય છે. માટે જ 3 વર્ષે એક અધિક માસ હોય છે. કારણ કે ચોથે વર્ષે ચંદ્ર વર્ષ સંવત્સર અને સૂર્ય સંવત્સર મેચ થઈ જવું જોઈએ. માટે જ આ વર્ષે પણ તમે જોશો તો ચાતુર્માસના 5 મહિના છે. કારણ કે એક અધિક માસ રહેલો છે. દર 4 વર્ષે એક અધિક માસ આવે. આ રીતે ચંદ્ર અને સૂર્યના ગણતરીથી આ બધું વર્ણન આપણા આગમમાં રહેલું છે. કઈ સ્થિતિનો ક્ષય કરાય, કઈ સ્થિતિ વધારાય, આ બધું આમાં વર્ણન આવે છે. ત્યારબાદ આગળ નિર્યાવલિકા સૂત્ર. નિર્યાવલિકા સૂત્રમાં કોણિક રાજાનું પોતાના ભાઈ હલ વિહલ સાથે તથા ચેડા રાજા સાથેનું રથ મુસલ સંગ્રામ, યુદ્ધના પરિણામે જીવ નરક આદિ દુર્ગતિમાં ઉપજ્યા છે તેનું વર્ણન છે. આ નિર્યાવલિકા સૂત્ર કોણિક રાજા થઈ ગયા, શ્રેણિક મહારાજાના દીકરા, અને પોતાના જ ભાઈ હલ વિહલને હાથીને હાર આપેલું. આ આગમ વાંચીએ ને તો આપણને ખબર પડે કે ઘેર ઘેર કંકાસનું કારણ શું છે, તો કે ઈર્ષા અને અદેખા. કોણિક રાજા કેવા મહારિદ્ધિમંત રાજા હતા, અને શ્રેણિક મહારાજાએ આ એના ભાઈ હલ અને વિહલને હાથીને હાર આપ્યા હતા. મોટું રાજ્ય તો કોણિક પાસે જ હતું, પરંતુ આની પાસે સફેદ હાથી અને હાર આપેલા હતા. અને એ હાથીને હારનું વર્ણન, એની પ્રશંસા એટલી બધી, જે કોણિક રાજાની રાણીઓ હતી એની બધી દાસીઓ અને એની બધી બેનપણીઓ, શું આ હાથીને હલ, શું આ હાથીને હાર છે, એવા વર્ણન કરે. એટલે કોણિક રાજાની રાણીઓને ઈર્ષ્યા જાગી. હું કોણિકની વાઈફ, તો આ બધી ઉત્તમ વસ્તુ મને જ મળવી જોઈએ, એની પાસે કેમ? અને આટલા જ વસ્તુ માટે ઈર્ષા, અદેખાય,
માટે કાચા કાનના રહેવું નહીં, કોઈ ખોટા ચડાવે તો ચડવું નહીં. આપણી પાસે ઘણું રહેલું છે અને જેટલું છે તેને ઘણું માનવું. મારી પાસે આ છે ને મારા ભાઈ પાસે ઓલું છે, માટે મારા ભાઈનું મને મળી જાય, એની પાસે મારાથી ઊંચી સામગ્રી કેમ રહે, મારી જ પાસે સારી વસ્તુ આવી જવી જોઈએ. આવા ભાવો આવે છે ને, આવા ભાવો આવે તો એનું પરિણામ કેટલું ખરાબ છે તે આ નિર્યાબલિકા સૂત્રમાં બતાવે છે આગમકાર. કોણિક રાજા આવા મહર્ધિક રાજા હતા, છતાં એના ભાઈઓ હલ વિહલ પાસેથી એક હાથી અને હાર માટે મહાન યુદ્ધ અને સંગ્રામ કરે છે અને પોતે છઠ્ઠી નરકના જવું પડે એવા પાપ બાંધે છે. એક બાજુ કોણિક રાજા, જ્યારે એનું વર્ણન વાંચશો ને તો ખબર પડશે કે ભગવાન મહાવીર સ્વામીના પરમ ભગત હતા. કોણિક મહારાજાએ આગમના મૂળ પાઠમાં વર્ણન કે ભગવાન પ્રત્યે, ભગવાન મહાવીર સ્વામી પ્રત્યે એમની એટલી ભક્તિ હતી કે એણે સ્પેશિયલી 100 જણની ટીમ રાખી હતી, અનેકની, 100 બી નહીં, અનેક મોટી ટીમ રાખી હતી. રોજ એનું કામ કે ભગવાન કઈ દિશામાં વિચરણ કરે છે અને ભગવાન સુખ શાંતામાં છે કે નહીં. રોજ સવારે એ જે આખી ટીમનો લીડર હોય એનો એક ફિક્સ ટાઈમ હોય, એટલા વાગે એને કોણિક મહારાજાને કહેવાનું અને કોણિક મહારાજાને જય વિજય કરીને આપના ધર્મગુરુ ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અમુક દિશામાં, અમુક ગામમાં, અમુક ક્ષેત્રમાં વિચરી રહ્યા છે, આટલા સમાચાર આપે એટલે કોણિક મહારાજા રાજી થઈને એને પોતાનો હાર મોતીઓથી અને સોનાથી એને ભરી દે અને જે દિશા કીધી હોય તે દિશામાં 4 કદમ 5 કદમ આગળ જાય અને ભાવપૂર્વક ભગવાનને વંદન કરે. આવી તો ભક્તિ. અને આ રોજ, એવરી ડે. માટે આગમો વાંચવાથી પોતાની ભક્તિ પણ કેવી રીતે બતાડાય છે એવી અનેક ઉપમાઓ અને દ્રષ્ટાંતો આપણને મળશે. માટે એક બાજુ તો ભાઈઓએ ઈર્ષા કરવી નહીં, અદેખાઈ કરવી નહીં. કોકનું ઘર સારું છે ને કોકનું આ સારું છે ને કોઈકને આ મળી ગયું ને મને કેમ નથી મળ્યું, નાના પાસે મારાથી સારી વસ્તુ કેમ, હું મોટો છું એ મને જ મળવી જોઈએ. કોણિક મોટા હતા, હલવિહલ નાના હશે, માટે કોણિકની રાણીઓએ ચડાવી. અને કંકાસ શા માટે થાય? રાણીઓને ઈર્ષા, અદેખાય, એમની પાસે કેમ વધારે ને આપણી પાસે કેમ નહીં, કેવી ચર્ચાઓ ને કેવી ચળવણીઓ થઈ હશે કે આવડા મોટા યુદ્ધનું કારણ બન્યું. આ જ્ઞાન આ નિર્યાબલિકા સૂત્રથી મળે છે. બોલો કેવું સુંદર જ્ઞાન છે અને કેવો સુંદર બોધ મળે છે તે આગમથી. મારા ભાઈ પાસે કોઈક સારું વસ્તુ છે તો હું ખુશ થાઉં, હું રાજી થાઉં, એમાં શું ઈર્ષા કરવાની? પરંતુ તે સ્વભાવ સહેલાઈથી જતો નથી. મોટા રાજઘરાણાને પણ આ સ્વભાવે દુઃખી કર્યા અને નરકમાં જવાનું કારણ બની ગયું. ત્યારબાદ કપ્પવડંસ્યા સૂત્ર આવે છે, જેમાં કાલકુમાર વગેરે 10 ભાઈઓના 10 દીકરા, પદ્મકુમાર વગેરે તેમના તપ અને સંયમનું વર્ણન છે કે કેવી દીક્ષા લીધી, કેવા તીર્થંકરની વાણી સાંભળી, કેવો વૈરાગ પ્રાપ્ત થયા અને કેવા તપ સંયમમાં પોતાના જીવનને લગાડી દીધા. આવા સુંદર રાજાઓના દીકરાઓનું વર્ણન છે. ત્યારબાદ પુફ્યા સૂત્ર આવે છે. તે પુફ્યા સૂત્રમાં પણ ભગવાન મહાવીરના દર્શને પધારેલા ચંદ્ર અને સૂર્યદેવનું વર્ણન છે. બોલો, આ પણ એકવાર અછેરું બની ગયું. ચંદ્ર અને સૂર્ય ભગવાનના દર્શન કરવા આવ્યા. પછી સોમિલ અને પ્રભુ પાર્શનાથનો સંવાદ છે. પાર્શનાથ ભગવાન અને ઓલો સોમિલ બ્રાહ્મણ જે યજ્ઞ કરતો હતો અને તે લાકડાની અંદર નાગ અને નાગણ હતા, જીવતા બિચારા બળી રહ્યા હતા અને તે નાગણને બચાવ્યા પાર્શનાથ ભગવાને. અને સોમિલને એટલો બધો ગુસ્સો આવ્યો, એ આખું વર્ણન પુફ્યા સૂત્રમાં રહેલું છે. અને ત્યારબાદ
બહુપુત્રિકા દેવી વગેરેનું પણ વર્ણન છે કે કેવા ખોટા ખોટા નિયાણાઓ કરે, ચારિત્રમાં દોષ લગાડે તો કેવી દુર્ગતિ અથવા તો કેવા કેવા એના વિચિત્ર ફળ મળે છે. આ બધું વર્ણન પુફ્ફિયા સૂત્રમાં છે. ત્યારબાદ પુફ્ફચુલિકા સૂત્ર છે, જેમાં ભગવાન પાર્શનાથના શાસનના પુષ્પચુલિકા સાધ્વીની શ્રીદેવી આદિ 10 સાધ્વી આલોચના કર્યા વિના કાળ કરી દેવી બની તેનું વર્ણન છે. પાર્શનાથ ભગવાનના શાસનમાં આવી સાધ્વીઓ થઈ ગઈ જેઓ એકદમ શિથિલ બની ગયા. શરૂઆતમાં તો દીક્ષા લીધી ત્યારે ભગવાનની આજ્ઞાની જેવું જીવન જીવતા હતા, પરંતુ ધીમે 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 શિથિલ બનતા ગયા. તે શિથિલ બન્યા, ચારિત્રમાં દોષ, ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન એવું કરીને આલોચના અને વિશુદ્ધિ કર્યા વગર કાળ કર્યા અને કેવી ગતિમાં, કેવી હલકી જાતિના દેવો થયા, કઈ સ્થિતિમાં વયા ગયા એનું વર્ણન છે. આવું વર્ણન આગમકારો એટલે બતાવે છે કે હે મારા સાધકો, દીક્ષા લીધા પછી શરીરનો મોહ રાખીને શિથિલતા નહીં લાવતા. ભગવાનની આજ્ઞાને પ્રધાનતા આપજો. જે શ્રદ્ધાથી દીક્ષા લીધી છે તે શ્રદ્ધાથી સંયમનું પાલન કરજો. જો મોહથી ગ્રસિત થઈને આ જમાનામાં તો આટલું તો કરાય જ ને, એટલું તો કરાય જ ને, એમ કરી કરીને જો શિથિલ બની ગયા તો તમે તમારો મનુષ્ય ભવ હારી જશો. આપણે સાધનાના ક્ષેત્રમાં મનુષ્ય ભવને સુધારવા માટે આવીએ છીએ, મનુષ્ય ભવને હારવા નહીં. સાધનાના ક્ષેત્રમાં આરાધક બનવાના ભાવ રાખવાના છે, વિરાધક નહીં. માટે લીધેલા વ્રતોમાં કદાચ સ્ખલના થઈ બી જાય, ભૂલ થઈ બી જાય તો તરત તે ભૂલને સુધારી લેવી, તે સ્ખલનાનું પ્રાયશ્ચિત આદિ કરી લેવું અને આરાધક બની જવું. વિરાધક રહેવા જેવું નથી. વિરાધક દુર્ગતિમાં જાય અને આરાધકની સદગતિ થતી હોય છે. માટે વ્રત નિયમ અનેક લેવા, લીધા બાદ જાગૃતિપૂર્વક પાડવા. પાડતા પાડતા કદાચ સ્ખલના થઈ જાય તો તેનું પ્રાયશ્ચિતકરણ કરીને આરાધક બની જવું. આવું સુંદર વર્ણન પુફ્ફચુલિયા સૂત્રમાં રહેલું છે. ત્યારબાદ વહિની દિશા સૂત્ર, જેમાં 22મા તીર્થંકરના શાસનમાં થયેલા 9મા બલદેવ બલભદ્રના 12 પુત્રોનું વર્ણન છે. કૃષ્ણ મહારાજાના મોટા ભાઈ જે બલદેવ હતા એમના દીકરાઓનું વર્ણન છે. નિષદ કુમાર આદિ 12 ભાઈઓએ નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઈને એકાવતારી થયા એવું સુંદર વર્ણન આ વિનિદશા સૂત્રમાં છે. કેવા રાજકુમાર હશે વિચાર કરો. કૃષ્ણ વાસુદેવના મોટા ભાઈના દીકરાઓ તો કેવી જાહો જલાલીમાં રહેતા હોય, 3 ખંડાધિપતિ, કેવા રાજ, કેટલી રાણીઓ, કેટલી રાજકુમારીઓ સાથે એમના લગ્ન થયા હોય, કેવી રિદ્ધિ સિદ્ધિમાં રહેતા હોય. પરંતુ જેવું નેમિનાથ ભગવાનનું વ્યાખ્યાન સાંભળ્યું, 6 દ્રવ્ય અને 9 તત્વના સ્વરૂપને જાણ્યું, કર્મના સ્વરૂપને જાણ્યું, મોક્ષના સ્વરૂપને જાણ્યું, બધી રિદ્ધિ સિદ્ધિ મૂકીને સુંદર દીક્ષા લઈ લીધી અને એકાવતારી બની ગયા. આવા 12 ઉપાંગ સૂત્ર આપણને અત્યારના પણ પ્રાપ્ત છે. આને વાંચવા જેવા છે, આનો અભ્યાસ કરવા જેવો છે. આના અભ્યાસથી 11 અંગ સૂત્ર વિશિષ્ટ ખુલાસાથી આપણને સમજાશે. માટે આવું સુંદર આગમ અવલોકન કરીને આપણે સૌ આપણા જીવનને એવું સમૃદ્ધ બનાવીએ, એવું ઊંચું બનાવીએ. આપણો વ્યવહાર, આપણું વર્તન, આપણા વિચારો, આપણી ભાષા, આમાં સુંદર પરિવર્તન લાવવાનું છે. આગમોના ભાવોને જાણીને આપણા જીવનના કશાયો શાંત પડી જવા જોઈએ. આપણી ભાષા ઊંચામાં ઊંચી કક્ષાની બની જવી જોઈએ. આપણો વ્યવહાર નાનાઓ સાથે પણ સુંદર અને મોટાઓ સાથે પણ એમને અનુકૂળ આવો વ્યવહાર બની જાય. આવા જીવનમાં પરિવર્તન લાવીને જે સાધક આત્મા સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં ઓતપ્રોત થઈને પોતાના જીવનને ઉન્નત બનાવશે તે ભાગ્યશાળી આત્મા
પોતાના મનુષ્ય ભાવને સફળ કરશે. આવા ભાવો આગમના રહેલા છે. આગળ મૂળ સૂત્ર, છેદ સૂત્ર અને આવશ્યકનું વર્ણન હવે આપણે શુક્રવારે જાણી લેશું. આવા આગમના ભાવોને જાણીને આપણે સૌ સુંદર આરાધના કરીએ, આપણા જીવનને ઊંચું બનાવીએ, ઊંચું બનાવીએ, જેથી કરીને જીવન પવિત્ર બને. એવી ભાવનાથી આપણે સૌ આરાધનામાં જોડાઈએ. તે જ મંગલ ભાવના. જય ચિરેન્દ્ર. જંગ વાયધંગ વચ્ચા મેલ્યંગ હિણ કરંગ અચ કરંગ પાઈ હિણંગ વિનય હિણંગ જોગ હિણંગ ઘોષ હિણંગ સુઠ્ઠું દિનંગ દુઠ્ઠું પડી ચિનંગ અકાલે કહો સજ્જાય કાલે ન કહો સજ્જાય અસજ્જાય સજ્જાય સજ્જાય ન સજ્જાય. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 ચારમાં કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો અનંત સેજ કેવલી ભગવંત આપની સાક્ષી કરી તસ્મિત છામિ દુકડમ. જે નાગનાથી ઓછું અધિક વિપરીત જાણતા કે અજાણતા કંઈ પણ પ્રવૃત્ત ના થઈ હોય તો અનંત સ્થિત કેવલી ભગવંત આપની સાક્ષી કરી તસ્મિત છામિ દુકડમ. તમેવ સચ્ચમ નિશંકમ જંગ જીણેન પવેય. બોલવામાં કોઈનો અભિનય અશાતના થયો હોય તો સૌને ખમાવું છું. જય જિનેન્દ્ર. સમ્યક જ્ઞાન આરાધનામાં આપણી જ્ઞાન આરાધના ચાલુ રાખવી, તત્વોનું વાંચન વગેરે. દર્શન આરાધનામાં 15 વંદના અને લોગસની આરાધના. ચારિત્ર આરાધનામાં 14 નિયમ, સામાયિક આદિ અનેક વ્રત પ્રત્યાખ્યાન. અને તપ આરાધનામાં સાંકેતિક 24 સહિત 12 પ્રકારના તપ. આવી સુંદર આરાધના ચાલુ રાખીએ. હવે મંગલ પાઠ, ત્યારબાદ પ્રશ્નોત્તર. ગુરુ ભગવંતની આજ્ઞાથી ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી બનતો ધમો મંગલમ. ચતારી લુગુદમા અરહંતા લુગુદમા સિદ્ધા લુગુદમા સાહુ લુગુદમા કેવલી બનતો ધમો લુગુદમા. ચતારી શરણં ભોજામી અરહંતા શરણં ભોજામી સિદ્ધા શરણં ભોજામી સાહુ શરણં ભોજામી કેવલી બનતો ધમો શરણં ભોજામી. 4 શરણા 4 મંગલિક 4 ઉત્તમ કરે જે ભવસાગરમાં ના ડૂબે તે. સકળ કર્મનો આણયન મોક્ષ તના સુખ લે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરી મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર અવશરણે કોઈ. જે નર નારી આદરે અક્ષય અવિચળ પદ હોય. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. જ્યોતિબેન, આપને અનમ્યુટ કર્યા છે. એમના ગ્રાન્ડસનને હા, મને એક ક્વેશ્ચન પૂછવું છે. હા. હું વિવાદ સમજું કે ભગવાન કેવી રીતના એ ઉપર શિક્ષણામાં કેવી રીતના એનું વે હોય જવા માટે. હા. જે પણ જીવ મોક્ષમાં જાય ને તેનો આત્મા અહીંયાથી શરીર મૂકીને અફૂસમાન ગતિથી એક સમયમાં મોક્ષમાં પહોંચી જાય અને ત્યાં આગળ શાંતિથી હંમેશા માટે રહે. તો ઓકે. એ નેચરલ હોય. નેચરલ. હા, તે હા એકદમ નેચરલ હોય. ઓકે. અને એમની પાસે પાવર. તો કેવી રીતના એમની પાસે બહુ પાવર આવી જાય. એમની આપણને નરકમાં મોકલી દે, દેવલોકમાં તે મોકલી દે. ભગવાન આપણને નથી મોકલતા દેવલોકમાં કે નરકમાં. આપણે પાપ બાંધીએ છીએ ને, ગુસ્સો કરીએ, મમ્મીની સામું બોલીએ, પાપ બાંધીએ તો નરકમાં જવું પડે. કેવી રીતના એ આપણને મોકલે. એ આપણને કરે ઈ બાપ. તો કેવી રીતના એ આપણને એ કેવું પાવર હોય એને. કેવી રીતના એ આપણને સેન્ડ કરે ત્યાં. હા, એ આપણને સેન્ડ ન કરે. આપણે પાપ બાંધીએ ને એટલે આપણે ઓટોમેટિક ત્યાં વયા જઈએ. અને આપણે ત્યાં ન જઈએ ને એટલે એમણે આપણને કીધું કે તમે આવું કરો તો તમે ત્યાં નહીં જાઓ. ઓકે. 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 અને એમને ત્રિકાળ જ્ઞાન કેવી રીતે છે? બધું કેવી રીતે જાણે છે? તો કેવી રીતના ભગવાનને પૂરું દુનિયા દેખાય. હા, ભગવાને બહુ દીક્ષા લીધી અને બહુ ધર્મ ધ્યાન કર્યું ને એટલે ભગવાનને ત્રિકાળ જ્ઞાન થઈ ગયું. ઓકે. ઓકે. આપણે પણ એવું ધર્મ ધ્યાન કરવાનું. ઓકે. 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 થેન્ક યુ બાય. જય. માધુબેન, આપને અનમ્યુટ કર્યા છે.
મધુબેન એ લોકો અંદર જ કઈ વાતો કરે. હા કોઈ બીજાનું હોય તો લઈ લે. રૂપાબેન શાહ આપને અનમ્યુટ કર્યા છે. जय जिनेन्द्र भाई જય જિનેન્દ્ર. वो 25 बोल के इसमें मैं चौथा वाला जो पढ़ रही थी किताब से उसमें ऐसा है जीव इंद्र कहलाता है अर्थात इंद्र के चिंतन को भी इंद्रिय कहते हैं. इसका क्या अर्थ हुआ? जीव इंद्र कहलाता है हाँ अर्थात इंद्र के चिंतन को भी इंद्रिय कहते हैं. इंद्रिय पांच प्रकार की है. उसके बाद उसका आगे का वर्णन है. नहीं वो मुझे देखना पड़ेगा कौन से थोकड़े में है ये. नहीं वो जो आपने क्लासेस की बुक श्रेणी की बुक बताई ना. हाँ 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 आपको उसमें जो पहले श्रेणी की बुक है हाँ. उसमें जो बोल का जो डिस्क्रिप्शन है हाँ. उसमें ये चौथे बोल में ऐसा दिया गया है. अच्छा मतलब जीव इंद्र है ऐसा ऐसा जीव इंद्र कहलाता है. हाँ तो ऐसा उसमें मतलब जीव का वर्णन दिया होगा और जीव जब 5 इंद्रियों में आसक्त रहता है तो उस अपेक्षा से उसको इंद्र कहा गया है ऐसा बताया होगा. अच्छा इंद्रियों के विषयों में आसक्त रहने से. अच्छा. और अभी आप जैसे सारे इसका डिस्क्रिप्शन दे रहे थे तो हाँ. आपने एक वाले इसमें बताया कि जम्बूद्वीप कैसा है उसमें कितने समुद्र है हाँ. और उसका तो जगह का जानकारी और आपका मतलब हाउ इज इट रिलेटेड लाइक आप जगह का डिस्क्रिप्शन क्यों जैसे मैंने मतलब दूसरे खामना में भी हम शिला को डिस्क्राइब करने के लिए इतना सारा बोलते हाँ. हैं. हाँ. मतलब भगवान के बारे में थोड़ा वर्णन है बट भगवान कहाँ है उसका वर्णन इतना सारा है. तो जगह के वर्णन का क्या महत्व है? ऐसा है कि जगह अपने को आगमकार ये चाहते हैं कि मति शुद्ध ज्ञान से भी अपने को संपूर्ण जितना हो सके उतना ज्ञान होना जरूरी है ताकि कल को जब आपको अवधि ज्ञान होवे तो आपको पता होना चाहिए कि मैं तो मति शुद्ध ज्ञान से जानता ही हूँ कि इतने असंख्य द्वीप समुद्र है. अचानक अवधि ज्ञान होगा और आपको ये जानकारी नहीं है कि इतना द्वीप समुद्र है तो आप तो अचानक मतलब डर जाओगे कि अरे इतना बड़ा क्षेत्र कैसे है तो आपका अवधि ज्ञान चला जाएगा. लेकिन मति शुद्ध ज्ञान से यदि आप सब जानते हो तो जब आपको अवधि ज्ञान होगा तो आपको कोई विशेष आश्चर्य नहीं होगा. आपको पता ही है कहाँ ये मैं मति शुद्ध से तो जानता ही था कि असंख्य द्वीप समुद्र है अब अवधि ज्ञान से देख रहा हूँ तो कोई बात नहीं इसमें क्या है. मति शुद्ध ज्ञान से जानता था कि तिरियन चौकी लवण स्वयंभू रमण समुद्र में हजार योजन के तिरियन जलचर होते हैं उनको देखते ही डर लग जावे. लेकिन यदि आप ज्ञान से जानते थे तो ज्ञान से तो आप जानते थे अब अवधि ज्ञान से देखते हो तो आप भयभीत भी नहीं होगे तभी अवधि ज्ञान टिकेगा. तो संपूर्ण 6 द्रव्यों का ज्ञान जितना हो सके उतना अधिक करना चाहिए. उससे अपनी विरक्ति भी बढ़ती है और अपनी मोक्ष में जाने की अभिलाषा भी बढ़ती है. अच्छा मुझे आज तक ये रीजन ही नहीं पता था इसका. धन्यवाद. और सॉरी तीसरा प्रश्न है ये जो मक्खन मतलब बटर होता है हाँ वो महाविज्ञ है बराबर. तो वो सचित है या अचित है? वो अचित है लेकिन महाविज्ञ इसलिए है क्योंकि मक्खन खाने से बहुत अधिक प्रमाद सेवन की भावना शरीर को हो जाती है इसलिए उसको महाविज्ञ कहा गया है. हम मक्खन मतलब मक्खन में तो जीव की उत्पत्ति होती है ऐसा हम मानते हैं तो फिर वो अचित कैसे हुआ? तो जिसमें जीव है वो सचित है बराबर. जो जीव के साथ है वो सचित है. हाँ जो जीव के साथ है वो सचित है लेकिन प्राय मक्खन हम जो आरोपते हैं वो सचित नहीं होता है अचित होता है. अच्छा ओके ठीक है धन्यवाद. जय हिंद. જશવંતભાઈ આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હું જસુભાઈ વાપીથી બોલું છું. હા અને આપે જે સૂર્ય પ્રજ્ઞપ્તિ વગેરે જે જણાવ્યું હા એમાં 4 વર્ષ અધિક માસ આવે છે એમ આપે જણાવ્યું. હા
મારી સમજ પ્રમાણે દર 2.5 વર્ષે એક અધિક માસ આવે છે. હા, એ બરાબર છે. 2.5 વર્ષે આવે એટલે 3 વર્ષે એ પૂરું થઈ જાય છે. બરાબર છે વાત. એટલે 5 વર્ષે 2 થાય. હા, બરાબર છે. 5 વર્ષે 2 થાય. હા, બરાબર છે. એટલું જ મારું જરા કેવું. હા, હા, રાઈટ છે વાત. બરાબર. થેન્ક યુ. ઓકે. વિશનજી દોશી આપને અનમ્યુટ કર્યા છે. પૂછો. હાલો, હા, જયજીને રાપર કચ્છથી વિસનજી કરસનજી બોલો દોશી. હા, બોલો બોલો વિશનજીભાઈ. અરે મને પ્રતિક્રમણ આવડતું નથી તો હું મોબાઈલથી પ્રતિક્રમણ કરું છું. હા, તો કરી શકાય? મોબાઈલથી પ્રતિક્રમણ કરવું તે યોગ્ય નથી. એના કરતાં તો સામાયિક કરીને પોતાના લાગેલા દોષોને જેટલું તમને આવડતું હોય તેટલું યાદ કરી લેવું, અથવા તો કોકને આવડતું હોય એની પાસે સાંભળી લેવું, તે શ્રેષ્ઠ છે. પણ મોબાઈલથી પ્રતિક્રમણ ન કરવાનું કારણ શું? કારણ કે તે હિંસા થઈ રહી છે. તેમાં આપણે પાપની આલોચના કરવા માટે પ્રતિક્રમણ કરીએ છીએ, તો હિંસા ચાલુ રાખીને કરવું એના કરતાં વધારે યોગ્ય છે કે બને ત્યાં સુધી આપણે સામાયિકની આરાધના કરીને એમાં ઊંચા ભાવોથી બધા જીવોને ખમાવવાનું આવી આલોચના કરી લેવી, અથવા તો કોકને પ્રતિક્રમણ આવડતું હોય. પ્રાય બધા ક્ષેત્રમાં ઉપાશ્રયમાં કોકને કોક પ્રતિક્રમણ કરતા હોય છે, તો એમની સાથે પ્રતિક્રમણ કરી લેવું તે વધારે યોગ્ય છે. બરાબર. ઓકે, જય જીનેન્દ્ર. જય જય. હર્ષાબેન શાહ આપને અનમ્યુટ કર્યું છે. હેલો, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. અચ્છા, વર્ષી તપ જે કરવામાં આવે છે તેરાવાસીમાં એક દિવસ ઉપવાસ અને બીજે દિવસે 2 આસણો કરવામાં આવે છે. બરાબર. અને સ્થાનકવાસીમાં એક દિવસ એટલે કોઈ આંબેલથી કરે, કોઈ ઉપવાસ કરે, તો બીજે દિવસે છૂટું મોટું કરવામાં આવે છે. બરાબર. તો એનું શું એટલે આમાં રિયલ શું એટલે ભગવાને શું કીધું છે આપણને કરવાનું? એવું છે કે આવું કોઈ તપનું વર્ણન આગમિક નથી. આગમમાં તો વર્ષીદાન એટલે ઋષભદેવ ભગવાનને 1 વર્ષ સુધી, એમના તો 1 વર્ષ સુધી સળંગ ઉપવાસ થયા હતા. હા, બરાબર છે. અને પછી પારણું થયું હતું. પરંતુ અત્યારના તો તેટલું તપ શક્ય નથી. બરાબર છે. માટે અપેક્ષાએ વર્ષી તપનું નામ એકાંતર પાડી. આમ તો આ એકાંતર તપ કહેવાય, અને 1 વર્ષ સુધી કરતા હોઈએ છીએ અને એકાંતર કરતા હોઈએ છીએ, માટે વ્યવહારથી આપણે એને વર્ષી તપ નામ આપી દીધું છે. પણ એટલે એમાં જે સંપ્રદાયની જે સમજણ કે જે માન્યતા હોય તેને અનુરૂપ કરવું. એક ઉપવાસ કરીને બીજે દિવસે 2 આસનો કરવો તે વધારે ત્યાગનું કારણ છે. તે સારું ઊંચું તપ કહેવાય. 2 દિવસે તપ થાય છે. 1 દિવસે 1 આસનું થાય, 1 દિવસે ઉપવાસ થાય, બીજે દિવસે 2 આસનું પણ એક તપ છે. તો તે વધારે લાભનું કારણ છે. અને જે પરંપરામાં બીજે દિવસે ખુલ્લું મોઢું રાખે છે તો તે અપેક્ષાએ ઓછા લાભનું કારણ છે. પરંતુ વર્ષી તપની મર્યાદા માટે કોઈ નિયમ નથી બનાવ્યો કે બીજે દિવસે 2 આસનું જ કરવું કે આંબીલ જ કરવી કે 1 આસનું જ કરવું. આવો કોઈ એક નિયમ નથી. માટે જેની જેવી શક્તિ અને ક્ષમતા હોય તે પ્રમાણે ઓછું કે વધારે તપ કરી શકે છે પારણાને દિવસે. ઓકે, થેન્ક યુ. જય જિનેન્દ્ર. હવે રેખાબેનને કરી. રેખાબેન દોશી આપને અનમ્યુટ કર્યું છે. હા, જય હા, જય જિનેન્દ્ર. હા, સંભળાય છે, સંભળાય છે. બોલો. આવે છે, આવે છે. હા, આપણે દિગંબર પરંપરામાં કુંદાચાર્ય આચાર્ય મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાન પાસે ગયા હતા, એ માન્યતા છે. તો આપણા માટે શું માહિતી છે બાબત? વેલ, આનું અનેક જગ્યાએ હેમચંદ્રાચાર્યએ અને અનેક આચાર્યોએ
આપણે એનું કોઈ ડાયરેક્ટ ખંડન મંડન કરતા નથી, પરંતુ પરંપરાથી આપણા આચાર્યોની એવી માન્યતા ખરી કે એ સંભાવના બહુ ઓછી છે. સંભાવના બહુ ઓછી છે. ઓકે, જય જય. દીપિકાબેન, આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મહેનભાઈ. જય જિનેન્દ્ર. અષ્ટાપદ એટલે આપણે આ દેરાસરમાં તો છે, આપણે કોઈ દિવસ મેં કોઈ દિવસ સાંભળ્યું નથી આપણામાં અષ્ટાપદનું વર્ણન નહીં કંઈ. હા, છે કે નહીં? નહીં, એવું કોઈ વિશેષ વર્ણન આપણામાં હોય એવી પરંપરા સાંભળી નથી. અચ્છા, એટલે કીધું કોઈ શાસ્ત્રમાં છે એમ અષ્ટાપદનું કંઈ વર્ણન છે કંઈ? નહીં, એવું કોઈ વર્ણન નથી. ઓકે, ઓકે. થેન્ક યુ મહેનભાઈ. જય જિનેન્દ્ર. અમિતાબેન વોરા, આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. હમણાં ઉત્તરાયણ સૂત્ર વાંચું છું તો એમાં આ આવ્યું છે કે જે અનાથી મુનિ હતા, શ્રેણિક મુનિ, તો એમાં એમણે આંખની બહુ પીડા હતી અને એમણે કીધું હતું કે જો આ આવતીકાલ સવાર સુધી મારી આંખની પીડા મટી જાય તો હું સંયમ અંગીકાર કરીશ. બરાબર. તો એ નિયાણું ન કહેવાય ને, એટલે ધર્મ માટેનું જે હોય એ નિયાણું કહેવાય ને, આને નિયાણું ન કહેવાય ને. એ એમને તે પીડા અને એનું તમે વાંચ્યું હશે કે કેટલું વિસ્તૃત વર્ણન છે. એમના આખા પરિવારે પ્રયત્ન કર્યો છતાં એમની પીડા ગઈ નહીં, અને એના દ્વારા એમને વૈરાગ ભાવ આવ્યો કે ખરેખર આ સંસારમાં જીવે પોતાના બાંધેલા કર્મ ભોગવવા જ પડે છે, કોઈ કોઈને બચાવી શકતું નથી, એને મારે પણ આ વેદના ભોગવવી પડે છે. તો બની શકે હવે આનાથી મને મૃત્યુ જ આવશે, પણ જો હવે હું બચી જાઉં તો આ મને હવે સાચું સમજાઈ ગયું છે કે કરવા જેવી સાધના છે, કર્મને તોડવા જેવા છે. તો જો હવે હું બચી જાઉં તો સાચી સાધનામાં લાગી જાય છે. એવા ભાવથી એમણે તે ભાવ કર્યા હતા. માટે તે નિયાણું નહોતું, તે તો તેમનો ઉત્કૃષ્ટ વૈરાગ્ય હતો. તે તેમનો દ્રઢ સંકલ્પ હતો કે જો હું આમાંથી બચી જાઉં તો હું ખંતો દંતો નિરારંભો સંયમ અંગીકાર કરી લઈશ. ઓકે, માટે એને નિયાણું ન કહેવાય. અચ્છા, ઓકે ઓકે. જય જિનેન્દ્ર. જય. તમારું આ બંધ થઈ ગયું. નિતિન્સ આઈફોનને અનમ્યુટ કર્યું છે. નિતિન્સ આઈફોન. મયંકભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સવારે હું સામાયિક કરું છું, સવારે અર્લી મોર્નિંગમાં 6:30 વાગે. હું પહેલા અપ્રતિક્રમણ કરું છું, પછી સામાયિક કરું છું. એ ચાલી શકે? એટલે પહેલા પ્રતિક્રમણ કરો છો? એટલે સામાયિક બાંધતા પહેલા ભાવ પ્રતિક્રમણ કરું છું, પછી સામાયિક. તો પહેલા સામાયિક બાંધીને ભાવ પ્રતિક્રમણ કરો તો વધારે વિશેષ લાભનું કારણ થાય. કે સવારે કેટલા વાગ્યા સુધી કરી શકાય? સામાયિકનો કોઈ ટાઈમ નથી. તમે જ્યારે ઉઠો પહેલા સામાયિક બાંધી લેવાની. એટલે હું સામાયિક બાંધી લીધા પછી ભાવ પ્રતિક્રમણ કરું. હા, તો સૂર્યોદય પહેલા, જો તમે સૂર્યોદય પહેલા થતું હોય, પણ 6 વાગ્યાનો તો સૂર્યોદય હશે એટલે તમે 6:30 કરો છો ને? હા, 6:30. એટલે સૂર્યોદય થઈ ગયો હોય લગભગ. હા, તો પછી સામાયિક બાંધીને ભાવ પ્રતિક્રમણ કરાય, એમાં વાંધો નહીં. ઓલવેઝ હમણાં સામાયિક બાંધીને પહેલા સામાયિક બે બાંધી લઉં, પછી ભાવ પ્રતિક્રમણ કરું છું, પછી ચાલે ને? હા, ચાલે, બરાબર છે. હા, એના માટે. હા, ઓકે, સારું કહેવાય. જય. મધુબેન, આપને અનમ્યુટ કરું છું. મધુબેન, આપને અનમ્યુટ કર્યું છે. તો કોઈ જ નથી કઈ દબાઈ ગયું લાગે બટન ના. અમને સંભળાય છે. ના, એમને ક્વેશ્ચન જ નહીં હોય. એમને ક્વેશ્ચન જ નહીં હોય કારણ કે એમને. ઓકે ઓકે, ચાલો તો બીજું જોઈએ છે કે થઈ ગયું? થોડા રિટન ક્વેશ્ચન્સ છે. હા.
What is Payana? પયન્ના એ જે 32 આગમ અને 13 પયન્ના હોય છે તે પયન્ના તે અમુક પ્રકારના ગ્રંથો છે. તો તે ગ્રંથોમાં અનેક પ્રકારનું વર્ણન આવે છે. મેં તો વાંચ્યા નથી, પરંતુ તે ગ્રંથો છે માટે તેને આગમની કક્ષા નથી આપી. માટે 32 આગમ ઉપરાંત 13 પ્રકારના પયન્ના હોય છે. Okay. Can we say 32 Agam is a summary of Chaud Purva? Yes. Okay. Who can have knowledge of 1, 2, 3 Purva? Only Jain Sadhu can have 10 Purva જ્ઞાન. સંસારિક જીવને કેટલા પૂર્વનું જ્ઞાન થઈ શકે? 9મા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધી. કારણ કે અભવી પણ કોકવાર દીક્ષા લઈ લે અને મિથ્યાત્વી જ હોય નિયમમાં, અને તે નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીનું જ્ઞાન ભણી શકે, એથી આગળ ન ભણી શકે. Okay. According to Jainism, there are 2 Suryas and 4 Chandras. Is this true? 2 Suryas and 2 Chandra in Jambudip. What is Syadvad? Syadvad is નય એ નિક્ષેપા, એટલે સ્યાદવાદ કઈ અપેક્ષાએ વાદ થાય છે. બધા જ દ્રવ્યોમાં અનંત ધર્મ રહેલા છે, માટે એ બધા જ ધર્મનું સ્વરૂપ સમજવા માટે કોઈ પણ દ્રવ્ય છે એમાં અનંતા ધર્મ અને અનંત પર્યાયો રહેલી છે. માટે એ ધર્મ અને પર્યાયને સમજવા માટે સ્યાદવાદ જરૂરી છે કે આ અપેક્ષાએ આ ધર્મ આમાં રહેલો છે, કે આ ગુણ આ દ્રવ્યમાં રહેલું છે, અને ઓલી અપેક્ષાએ પેલું ગુણ રહેલું છે. તો એ બધે જ કોઈ પણ દ્રવ્યના ગુણ અને પર્યાયોને સમજવા માટે સ્યાદવાદનો સહારો લેવો પડે છે. ફોર એક્ઝામ્પલ, એક જ વ્યક્તિ દીકરો પણ છે, ભાઈ પણ છે, ફાધર પણ છે, ગ્રાન્ડસન પણ છે, ગ્રાન્ડફાધર પણ છે, કાકા માસા ફુવા બધું જ છે. તો કેવી રીતે બની શકે? તો આ અહીંયા સ્યાદવાદ આપે છે. પોતાના દીકરાની અપેક્ષાએ તે ફાધર છે, એના ફાધરની અપેક્ષાએ તે દીકરો છે, એના ભાઈની અપેક્ષાએ તે ભાઈ છે. માટે એક જ વ્યક્તિમાં અનેક અલગ અલગ ગુણો રહેલા છે. તો તે બધા જ ગુણને સમજવા માટે એનો દ્રષ્ટિકોણ સમજવો જરૂરી છે. તે દ્રષ્ટિકોણ તે સ્યાદવાદ છે. ઓકે. ઓકે. ભારતીબેન, આપને અનમ્યુટ કર્યા છે. નથી થતું. આઈપેડને અનમ્યુટ કર્યું છે. એ લોકોએ એક્સેપ્ટ કરવું પડે ને. હેલો. હાલો. હા, જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. અચ્છા, એક મારો સવાલ એ હતો કે આપણે સ્ટાર્ટિંગમાં વચ્ચે વાત થઈ ને કે યુએસએમાં જે અંગ હોય તો ત્યાં મીટર ને ચાલુ હોય. બહુ ડિસ્ટર્બન્સ આવે છે, કઈ સંભળાતું નથી બેન. હેલો, સંભળાય છે હવે? નહીં, બહુ ડિસ્ટર્બન્સ છે. એમની સાઈડથી જ છે બધાનો. હાલો. આવે છે અવાજ હવે? હા, બોલો. આપણે વાત થઈ સ્ટાર્ટિંગમાં કે યુએસએમાં જે રહેતા હોય તો કે હીટર ને ચાલુ હોય તો સામાયિક ન થઈ શકે. હા. પણ માનું કે સેન્ટ્રલી હીટર હોય, હવે ઓટોમેટિક હીટર હોય, અમુક ટેમ્પરેચર પછી હીટર બંધ થઈ જાય અને પછી જ્યારે આપણે એને ઓપરેટ કરી તો ચાલુ થાય, તો એ વચ્ચે ત્યારે સામાયિક થઈ શકે. હીટર બંધ હોય અને આપણી આખો સામાયિકના કાળ દરમિયાન બંધ રહે તો સામાયિક કરી શકાય.
કરી શકાય. ઓકે, હા, એટલે પછી જ્યારે આપણે સ્ટાર્ટ કરવું હોય તો આપણે એને ઓપરેટ કરી તો પછી થાય સ્ટાર્ટ. હા બસ, તો બંધ હોય તો કરી શકાય. તો કરી શકાય. ઓકે, અને બીજું કાર્પેટ હોય ફૂલ હાઉસમાં, હા, તો એમાં કેવી રીતે સામાયિક થાય? મીન્સ કોઈ બી એમાં તો પછી બધા આની અવર જવર હોય. થોડોક પણ એરિયા કોઈ કાર્પેટ વગરનો હોય, ગેલેરી છે કે કોક એવું સ્થાન હોય, તો બને તો એવા સ્થાનમાં જઈને બેસવું. ઓકે, તો એવી રીતના એવું કદાચ સ્થાન ન હોય તો કાર્પેટમાં થઈ શકે. તો કાર્પેટ પર નોર્મલી સામાયિક કરાય નહીં, કારણ કે પ્રતિલેખન થતું નથી. પણ છતાં તે તમે અપવાદ માર્ગે વી શુડ ટ્રાય, લગભગ ઘરના એન્ટ્રન્સ પાસે ક્યાંક તો એવું થોડુંક તો એવું સ્થાન હોય જેમાં કાર્પેટ ન હોય. માટે આપણે સમજો કિચનની આજુબાજુનો એરિયા છે કે ધેર મસ્ટ બી સમ પ્લેસ જ્યાં કાર્પેટ ન હોય. વી શુડ ટ્રાય એન્ડ ફાઇન્ડ આઉટ. શાંતિથી જોશો તો કોઈક સ્થાન તો મળી જશે. તો શુદ્ધ સામાયિક એવા ક્ષેત્રમાં થાય જ્યાં કાર્પેટ ન હોય. કાર્પેટ. ઓકે, અચ્છા, હવે એક સવાલ હા. કે આપણે વક્તામાં સ્તોત્ર જે છે એનું તો ભગવાનની સ્તુતિ છે, રાઈટ? હા, બરાબર. તો એમાં આપણે જ્યારે કરતા હોય તો આપણને ક્યારેક 24 તીર્થંકર ભગવાનનું પણ સ્મરણ થઈ આવતું હોય. બરાબર. પછી માનો કે આજે એમાં વચ્ચેની જે ગાથા છે કે સ્ત્રીનામ સતાની સતસો જનયંતી પુત્રા, તો એમ કે હજારો સ્ત્રીઓ કરોડો પુત્રોને જન્મ આપે છે. પણ એટલે મીન્સ એમ કે રત્ન કુક્ષિણી માતાની કુક્ષીએ જ પ્રભુ તીર્થંકરનો જન્મ હોય. બરાબર. તો એવા વખત મરુદેવા માતાની સાથે તીર્થા માતા. હા, તમારો અવાજ બંધ થઈ ગયો. આપનો અવાજ નથી આવતો. થોડી વાર પછી થઈ ગયું. એ મ્યુટ પણ નથી થતા. રાજવીબેન ગાંધી, આપને અનમ્યુટ કર્યા છે. રાજવીબેન ગાંધી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. અચ્છા, આપણે સામાયિક કરવા બેઠા હોય ને આપણને ખબર હોય કે અમારે 2 સામાયિક 3 સામાયિક થવાની છે, છતાં પણ 3 સામાયિક સાથે પચકા બાંધવા સારા કે પછી એક ઉપરાંત 2 ઘડી ઉપરાંત ન લઉં ત્યાં સુધીના એવી રીતના? 3 સામાયિક એક સાથે બાંધો અને 3 સામાયિક કરો તો જરા વધારે લાભ મળે. અને એક સામાયિક કરીને ઉમેરતા જાઓ તો રિલેટિવલી ઓલા કરતાં ઓછો લાભ મળે, કારણ કે યુ હેડ એન ઓપ્શન ઓફ નોટ એડિંગ અનધર સામાયિક ફોર વોટ એવર રીઝન્સ. અચ્છા, અને એમાં પછી એકમાં એક ઉમેરવું જ પડે કે ખાલી આપણે કીધું ને કે આપણે બોલતી વખતે કે 2 ઘડી ઉપરાંત ના પાડવું, એટલે પછી એડ ના કરીએ અને કન્ટિન્યુ જ કરીએ ને તો એક સામાયિક ઉપરાંત 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ બધું થાય, પણ ઉમેરી દો તો બીજો સામાયિક ફિક્સ થઈ જાય. માટે ઉમેરવું તે વધારે સારું. અચ્છા, નહીં તો ઉમેરીએ નહીં તો 3 ભલે કર્યો પણ એક જ થાય ગણાય? હા, એક ઉપરાંત ગણાય. પછી ઉમેરી લ્યો તો 3 સામાયિકનો લાભ થઈ જાય. પણ 3 સામાયિક સુધી બેસી રહ્યા તો ઇવેન્ચ્યુઅલી 3 સામાયિકનો લાભ મળી ગયો, પરંતુ એ તમારું ઓપ્શન હતું કે વચ્ચે તમે પાડી શકો. ઓલું તો તમારું ફિક્સ થઈ જાય કે 3 તમે ઉમેરી લીધી છે, એટલે બીજી સામાયિક ન આવે ત્યાં સુધી તમે નહીં પાડો. એટલે આપણું મન પણ સ્થિર થઈ જાય કે મેં 3 સામાયિકના પ્રત્યાખ્યાન લઈ જ લીધા છે, તો હવે મારે ચંચલતા નથી લાવવાની. ઓલું તો તમે ઉપરાંત લીધું હોય અને કંઈક એવું વિચાર આવે, કંઈક યાદ આવે તો તમે તરત પાડી દો. હા, બરાબર. એટલા માટે આપણે શ્યોર ન હોય ને એટલા માટે એવી રીતના રાખતા હોય. હા, તો માટે એનો રિલેટિવલી ઓછો લાભ, ઓલાનો વધારે લાભ. સેમ નવકારસી અને કોરસીમાં બી. બસ, કરેક્ટ. ઓકે, થેન્ક યુ. ઓકે. રસીલાબેન ગાંધી, આપને અનમ્યુટ કર્યા છે. હા, આપને પરમ દિવસે સવારે સૂર્યોદય ઉપરાંત 3 નૌકા ગણીને ન પાડો ત્યાં સુધી તિવ્યારા ઉપવાસના પચખાણ
ઉપવાસ દિવ્યંગ પ્યારંગ પચકહ અસણંગ ખાયમંગ સાયમંગ અનત્થાણા ભોગણંગ સહસાકારણંગ સવસ્વય મત્યાકારણંગ મહત્તાકારણંગ વો શિરહ વો શિરહ વો શિરહ. કાલ સવારે પોરશી ઉપરાંત તારનો કાકડી ન પાડો ત્યાં સુધી ચોવિયારના પચકાન ચોવિંગ પ્યારંગ પચકામી અસણંગ પાણંગ ખાયમંગ સાયમંગ અનત્થાણા ભોગણંગ સહસાકારણંગ સવસ્વય મત્યાકારણંગ મહત્તાકારણંગ અપાણંગ વો શિરહ વો શિરહ વો શિરહ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. ધન્યવાદ. જય જય. હજી અહીંયા પણ ગયું છે. આઈફોનને અનમ્યુટ કર્યું છે. હલો આઈફોન. સુલશા ઝવેરી આપને અનમ્યુટ કર્યું છે. જય જિનેન્દ્ર માયનભાઈ. જય જિનેન્દ્ર. હમણાં આપણે આ વાતથી મારે જસ્ટ જાણવું હતું. આપણે હું વર્તમાન તપની ઓળી સામાયિકથી કરું છું. તો એમાં જે પારણાનો દિવસ આવે એમાં 2 સામાયિક કરવાના હોય, 2 એક સાથે કરવાના. હવે એમાં જો હું એક સામાયિકનું પચકાન લઉં અને પછી એ પૂરું થાય પછી તરત જ, એટલે પૂરું થાય પહેલા તરત જ બીજું લઉં, એ ચાલે કે ના ચાલે? હા, 2 સામાયિક છે માટે તમે એ રીતે બી કરો અને પાડતા પહેલાં બીજી બાંધી જ લ્યો તો તે તમે એમાં ગણી શકો છો, એમાં ગણાઈ લેવાય. એ ચાલે. કોઈ કારણસર એક કરીને પાડી લેવી પડે તો પછી ફરીથી 2 કરી લેવી અલગ. હા, ફરીથી 2 કરવાના. અને એ બીજું પૂછ્યું હતું કે 2 સામાયિકના પચકાન સપોઝ લીધા અને એક જ સામાયિક થઈ શક્યું, તો એટલે કોઈ કારણસર ઊભું થવું જ પડે, કોઈ માંદું થયું કે હોસ્પિટલ જવું પડે, તો એક સામાયિક કરીને પાડવું તો પ્રાયશ્ચિત શું આવે? ફરીથી 2 સામાયિક કરી લેવી તે. પણ એ પેલું એક સામાયિક નહીં કર્યું એનું પ્રાયશ્ચિત? હા, એટલે એના પ્રાયશ્ચિતમાં જ ફરી 2 સામાયિક કરી લેવી, એનું મિચ્છામી દુક્કડમ બોલી લેવું મહત્વ કારણથી અને ફરીથી 2 સામાયિક એક સાથે કરી લેવી. ઓકે, થેન્ક યુ. જય જય. જય. ક્યુકોમ બીટીટી ને અનમ્યુટ કર્યું છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મયંકભાઈ, હમણાં તમે સામાયિકનું કહો છો ને કે 3 સામાયિક ને તો 3 સામાયિક આપણે સાથે લઈએ, બરાબર? અને સંભળાય છે? હા, સંભળાય છે. આપણે 3 સામાયિક સાથે લઈએ, પછી આપણા 3 સામાયિકમાં કદાચ 10-15 મિનિટ બાકી હોય અને આપણા ભાવ જરાક સ્થિરતા ન રહે તો મેં એવું સાંભળ્યું છે કે આપણે 3 સામાયિકમાં તમે એક છૂટું કરવા હા, તમારો અવાજ નથી આવતો. હલો, જય જિનેન્દ્ર. હા. હલો. હા, હવે બોલો. હલો, જય જિનેન્દ્ર. મયંકભાઈ. હા, એટલે 3 સામાયિકમાં વહેલું પાડી લ્યો તો તે 3 સામાયિકનો ભંગ થાય, એના કરતા છૂટી પાડી ના લીધું હોય, આપણા ભાવમાં જરા પરિવર્તન થઈ ગયું હોય, 10-15 મિનિટ બાકી હોય અને સામાયિક તો હોય જ આપણામાં, ભાવમાં મનના ભાવમાં પરિવર્તન થઈ ગયું હોય તો મેં એવું સાંભળ્યું છે કે આપણા 3 સામાયિક નો લાભ ચાલ્યો છે, એના કરતા તમે એક લ્યો ને તો વધારે ઉત્તમ. આવું સાંભળ્યું છે, તો શું કરવું આમાં? ના, 3 સામાયિક લેવી, 3 સામાયિકની મર્યાદામાં જ રહેવું અને ભાવ થોડીક વાર ચલિત થઈ જાય તો તે ભાવોને ફરીથી સ્થિર કરવા. અને સામાયિક પાડતી વખતે પણ આપણે મનના દોષ, વચનના દોષ અને કાયાના દોષનું મિચ્છામી દુક્કડમ લઈએ જ લઈએ છીએ. માટે 3 સામાયિક સાથે જ લેવી તે વધારે ઉચિત છે. થેન્ક યુ. જય. ઓકે, હવે રિટન ક્વેશ્ચન્સ છે.
एक बार खुले मुंह बोलने से कितने जीवों की हिंसा होती है? असंख्याता जीवों वायुकाय के जीवों की हिंसा होने की संभावना है। ओके। स्याद्वाद, वाद અને કાંતાવાદ એમાં ડિફરન્સ? સ્યાદવાદ અને અનેકાંતવાદ. વાદ પણ કઈ હોય? स्यादवाद तो जो मैंने पहले समझाया पहला मैं समझाયું તે સ્યાદવાદ છે કે એક જ દ્રવ્યના અનેક પર્યાયોને સમજવા માટે તે સ્યાદવાદ છે. અનેકાંતવાદ છે તે એક જ દ્રવ્યમાં અનેક ગુણ રહેલા છે, તે અનેક ગુણોના સ્વરૂપને જાણવું તે અનેકાંતવાદ છે. એક જ દ્રવ્યમાં એક જ ગુણ નથી રહેતો, અનેક પ્રકારના ગુણો રહેલા છે. જેમ કોઈ બી એક દ્રવ્ય લો કે પૂદગલ લો તો તે પૂદગલમાં વર્ણ પણ છે, ગંધ પણ છે, રસ છે, સ્પર્શ છે, અને તે વર્ણ એક ગુણ કાળોથી લઈને અનંત ગુણ કાળો વર્ણ હોય. રસ તો એક ગુણ તીખાથી લઈને અનંત ગુણ તીખો હોય. સ્પર્શ તેમ જે ગુણો એક જ દ્રવ્ય તો એક જ છે, પરંતુ એમાં અનેક ગુણ રહેલા છે, તે અનેક ગુણ તેનો અનેકાંતવાદ છે એમ સમજવું. અને એની અલગ અલગ જે પર્યાયો બદલાતી જાય છે એ પર્યાયોને સમજવાનું સિસ્ટમ તે સ્યાદવાદ છે. આ બેમાં આ અંતર છે. એક દ્રવ્યમાં રહેલા અનેક ગુણને સમજવું તે અનેકાંતવાદ છે. ઓકે. બીજી સામાયિક ઉમેરવા માટે કેટલી મિનિટ પહેલાં ઉમેરવી પડે? એટલે સામાયિક 48 મિનિટની છે તો 2 કે 3 મિનિટ પહેલાં ઉમેરી દેવી જોઈએ. એ વધારે કમસે કમ જેટલી જલ્દી ઉમેરો એટલું સારું. કમસે કમ 2-1 મિનિટ બાકી હોય ત્યારે ઉમેરી લેવી જોઈએ. બીજી સામાયિક ઉમેરતા વખતે બધા પાઠ બોલવા જરૂરી છે કે ફક્ત દ્રવ્ય તકીનો પાઠ બોલીને ઉમેરી શકાય? દ્રવ્ય તકીનો પાઠ બોલીને ઉમેરી શકાય છે. ગયો કાળ ભેળવીને એટલું ખાલી બોલો. ઓકે. રિટન ક્વેશ્ચન્સ થઈ ગયા. હવે ભારતીબેન આપને અનમ્યુટ કર્યું છે. ભારતીબેન. જય જય મયંકભાઈ. જય જયેન્દ્ર. સંભળાય છે? હા હા. આપણે અધ્યયન શીખતા હોઈએ તો 1 થી 15 ગાથા આપણી થઈ ગઈ હોય, પછી 9:30 પછી આપણે એ અધ્યયન આપણે ફેરવવું હોય તો પછી એમ આપણે 1 થી 15 ગાથા ફેરવીને પછી 16ની ગાથા આપણે કરીને બાય હાર્ટ એ રીતે કરી શકાય? એ સ્વાધ્યાય રૂપમાં થઈ જાય એટલે પ્રાય કરીને અસજ્જાય કાળમાં 8-9 ગાથા સુધી વાંધો નથી હોતો. માટે બને તો આગળની નવી શીખવી સારી. પેલા આપણે તો જ્યારે બી અધ્યયન શીખીએ ત્યારે પેલા શરૂઆતમાં એમ થાય 1 થી 15 શીખી લઈએ, પછી 16મી શીખીએ. હા, એટલે કાં તો કાળની મર્યાદા પહેલા સ્વાધ્યાય કરવા બેસી જવું, અને જો તે મર્યાદા વહી ગઈ હોય તો પછી 8 કે 9 ગાથાથી વધારે ન બોલવી. તો પછી ફેરવટ આપણે એમ કરી ન શકાય ને? હા, તો એ પછી જ્યારે પાછો સજ્જાય કાળ આવે ત્યારે ફેરવી લે. અચ્છા. જશવંતભાઈ આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હેલો. હા, જશુભાઈ સાહેબ વાપીથી બોલું છું. હા. હમણાં આપણે જે અનેકાંતવાદ અને સ્યાદવાદ વિશે સમજાવ્યું, એના માટે એકોર્ડિંગ ટુ માય થિંકિંગ, અનેકાંતવાદ ઇઝ અ પ્રિન્સિપલ and સ્યાદવાદ ઇઝ ઇટ્સ એપ્લિકેશન. That is what is my understanding. નહીં, એટલે ઠીક છે. અનેકાંતવાદ એક જ દ્રવ્યમાં રહેલા અનેક ગુણો છે તેનું જાણપણું હોવું અને તેને સમજાવવાની પદ્ધતિ સ્યાદવાદ છે એમ કહી શકાય છે. કારણ કે એમાં શું થાય કે અનેક ગુણ જે છે મને એક ગુણને મુખ્ય રાખી અને બાકીના ગૌણ કરી અને જે બોલવામાં આવે છે તે સ્યાદવાદ એ રીતે થાય છે. હા, એટલે તેને સ્યાદવાદ કહેવું એમ. હા,
અને એમાં પછી સપ્તભંગીનું થઈ શકે છે. હા, સ્યાદસ્તી, સ્યાદ નાસ્તી વગેરે એ બરાબર છે. એ બરાબર રીતનું થઈ જાય છે. બરાબર છે. ઓકે. એટલે એમાં સ્યાદવાદમાં જે રિલેટિવ જે સમજાવવાનું હોય છે હા એમાં બેઝિકલી શું છે કે જેમ આપણે સામાન્ય રીતે આપણે જે કીધું એ ઉદાહરણ લેવા છે, કોઈકના કાકા છે કે ભત્રીજા છે વગેરે, હા પણ એ જે છે ને જે અધ્યાત્મની અપેક્ષા જોઈએ હા. તો બહુ પ્રાથમિક કક્ષા જેવું લાગ્યા કરે. ના પણ અત્યારના તો પ્રાથમિક ના, ના, કક્ષા સમજી ગયો. આ તો જસ્ટ ના, એ તો ભાઈ તમારે દ્રવ્ય ગુણ પર્યાય ઉપનેવા વિજ્ઞેવા ધ્રુવેવા તમારે જેટલા ઊંડા ઉતરવું હોય ઉતરી શકો છો. કારણ કે એક દ્રવ્યની અનંત પર્યાયો છે, તો તે અનંત પર્યાયોને જાણવી, સમજવી, તેની અનુપ્રેક્ષા કરવી, ક્યારે કોને ગૌણ કર્યું અને કોને મહત્વ કર્યું, એ બધી અપેક્ષા માટે અનેકાંતવાદ અને સ્યાદવાદ છે. જ્યારે ગહન અભ્યાસી પ્રશ્ન પૂછે તો હું તથા પ્રકારના ઉદાહરણ આપું. પ્રાય કરીને પ્રશ્ન પૂછનારની જાણવાની જિજ્ઞાસાને અનુરૂપ તેને સંતોષવું તે વધારે યોગ્ય છે. બરોબર છે, આપનું કેવું બરોબર છે. હવે આપને ડિસ્ટર્બ ન થતો તો એક બીજો પ્રશ્ન પૂછવો હતો સાથે. હા, જે સામાન્ય રીતે આપણે સર્વજ્ઞની અપેક્ષા લઈએ તત્વાર્થ સૂત્રમાં જેમ આવે છે સર્વ દ્રવ્ય સર્વ પર્યાય શું, દરેક દ્રવ્ય અને દરેક પર્યાય કેવળ જ્ઞાનની અપેક્ષા જાણે છે. તો પછી એમાં જેમ આપણે આ જસ્ટ ફોર ડિસ્કશન, કોઈ વાદ વિવાદનો આમાં પ્રશ્ન નથી કે જે ક્રમબદ્ધ પર્યાય કીધી, તો પછી એમાં નિયતિને ક્યાં આપણે ગોઠવી શકીએ? 5 સમવાયમાંથી નિયતિ ક્યાં આવી શકે? માટે જ આપણી પરંપરા ક્રમબદ્ધ પર્યાયને માનતું નથી. ક્રમબદ્ધ પર્યાય જેવું કંઈ હોતું નથી. એ શબ્દ એક ભલે નવો લાગે, પરંતુ જે રીતે જ્ઞાનીએ જોયું છે કેવળ જ્ઞાનની અપેક્ષા, તો એ પ્રમાણે વારાફરતી થવાનું. શબ્દ ભલે નવો લાગે, શબ્દ ભલે નવો લાગે, એવું છે કે કેવડી પાછળ ન થઈ શકે ને. નહીં, છદ્મસ્તોની જેટલી પણ જ્ઞાનની પ્રરૂપણા છે ને તે છદ્મસ્તોના દ્રષ્ટિકોણથી છે, કેવડીઓના દ્રષ્ટિકોણથી નથી. જે કેવડી કેવળ જ્ઞાનમાં બધી જ વસ્તુ જોઈ રહ્યા છે તે જ કેવડીએ 5 સમવાયનું વર્ણન કર્યું: કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત ને પુરુષાર્થ. અને તે જ કેવડી ભગવંતે પુરુષાર્થ પ્રધાન સાધનાની પ્રરૂપણા કરી છે. માટે જેમ એક કેવડી ભગવંત રૂપી અને અરૂપી દ્રવ્યોનું નિરૂપણ કરે છે કે નથી કરતા? 6 દ્રવ્યમાંથી 5 દ્રવ્ય અરૂપી છે અને 1 દ્રવ્ય રૂપી છે, તો શું તે કેવડીની દ્રષ્ટિએ અરૂપી છે ખરું? કઈ કેવડીની દ્રષ્ટિએ કોઈ પણ પદાર્થ અરૂપી છે ખરું? નથી. તે તો તે પ્રત્યક્ષ જોઈ રહ્યા છે. પરંતુ છદ્મસની દ્રષ્ટિએ આટલા પદાર્થોને અરૂપી કહેવા અને આ પદાર્થને રૂપી કહેવા. માટે આખી પ્રરૂપણા છદ્મસ્થની દ્રષ્ટિકોણથી વિચારવાની છે. મતિ, શ્રુત, અવધિ, મન પર્યાવ આદિ જ્ઞાન છદ્મસ્થ પ્રધાન જ્ઞાન છે. માટે આપણે એવો પ્રશ્ન ન કરાય, કારણ કે ભગવાન જાણે છે કે એનો નેક્સ્ટ ક્વેશ્ચન નહીં આવશે. ભગવાને જાણ્યું છે ત્યારે મોક્ષ થવાનો છે, તો મારે દીક્ષા લેવાની જરૂર શું છે? નહીં, એ પ્રશ્ન એટલા આગળ સુધી જઈ શકે જો આપણે આપણી સામાન્ય બુદ્ધિથી ભગવાન એમના જ્ઞાનમાં જોયું છે એમ જ થવાનું છે જો એવો સ્વીકારી લઈએ આપણી સામાન્ય બુદ્ધિથી, તો આપણી સામાન્ય બુદ્ધિ આપણને મિથ્યાત્વ તરફ લઈ જશે કે તો પછી પુરુષાર્થની પ્રધાનતા નીકળી જશે. માટે આપણે એવું ન વિચારવું. અને નિયતિ તો જેમ અનેક મગમાં કોક વાર ખોરો આવી જતો હોય છે, ઓલો કડક કોયડું આવી જાય તો તે કોયડું થવું તે નિયતિ છે. આપણે એમ માનીએ છીએ. નિયતિમાં આપણે ભગવાને જોયું એમ થશે એને નિયતિ નથી કહેતા. 100,000 મગના દાણામાં એક કોયડું થાય તો તે કોયડું થવું તે નિયતિ હતી. અને એક બીજો પ્રશ્ન તો આપણે ઠોકડાની બુકમાં થોક સંગ્રહમાં જે વહેલા મોક્ષ જવાના બતાવે છે, તો આને અનુસંગે શું વહેલો કોઈ મોક્ષ જઈ શકે કાળની અપેક્ષાએ? અને ભાઈ આ તો વ્યવહારની વાત છે. વ્યવહારથી વહેલા મોક્ષે જવાના નથી મળતો. માટે આપેલા છે એવી રીતે આ ઠોકડામાં એનો કોઈ જગ્યાએ કઈ રેફરન્સ જેવો નથી, એટલે મારે ખાસ પૂછવું. એવું છે જશવંતભાઈ કે આ વાતો નિશ્ચય અને વ્યવહારની વાતો છે. વ્યવહારથી કહેવાય કે આને સંસાર કાપ્યો, વ્યવહારથી કીધું કે આનું આયુષ્ય તૂટ્યું, સોપક્રમી નિરૂપક્રમી છે, એ બધું વ્યવહારથી વાતો છે.
માટે ક્યાં આગળ ભગવાને વ્યવહારથી વાત કરી છે અને ક્યાં આગળ નિશ્ચય લગાવવું તે ગુરુગમથી સમજી લેવું, આ વ્યવહાર દ્રષ્ટિથી કહેવાની વાત છે. બરોબર છે. બરોબર. ચાલો. હું વાપીમાં સ્થાનકની બાજુમાં જ રહું છું. અચ્છા અચ્છા ઓકે. અને હંસાબેન મારા બેન છે. અચ્છા અચ્છા ઓકે. પ્રવીણ કુમાર. ઓકે. જય જય જય. બીજું ચાલો. જય જિનેન્દ્ર.